ના એક સુંદર કવિ રમેશ પારેખની આજનો દિવસ એટલે આપણા સર્વના પ્રિય કવિ રમેશ પારેખની દૈહિક નિવૃત્તિનો આ દિવસ. આજે આપણા રમેશ બરાબર આપણી વચ્ચેથી જતા રહ્યા. મને યાદ છે કે હું બરાબર એક મિત્રના પાનની દુકાને બેઠો હતો અને મને આ સમાચાર આવ્યા. શરીરમાં આખો દિવસ તાવ જેવું રહ્યું. કોઈ રીતે માનવામાં ન આવે એવી વાત હતી કે રમેશ આપણી વચ્ચે નથી. પણ આજે આખા દિવસથી હું જોઈ રહ્યો છું તો બિલકુલ મને આમ નથી લાગતું કે કંઈ રમેશ વગરનું હોય. ગુજરાતી કવિતામાં આપણે આજે રમેશને યાદ કરતી વખતે એક શીર્ષક રાખ્યું આપણે કે રમેશ આપણા મોટા કવિ છે. હવે જ્યારે હું એમ કહું કે રમેશ આપણા મોટા કવિ છે ત્યારે આ મારું પોતાનું વિધાન નથી. મેં બહુ મોટા કવિઓને એમ કહેતા સાંભળ્યા છે કે રમેશ તો આપણી ભાષાનો મોટો કવિ છે, જેને આપણે મોટા કવિ માનીએ છીએ, જેને હું મોટો કવિ માનું છું. એવા મોટા કવિઓ એમ કહે કે રમેશ આપણા મોટા કવિ છે. એટલે મને પ્રશ્ન થયો કે આ એક વ્યક્તિમાં કે લોકો રમેશને મોટા કવિ કહે છે. જ્યારે હું એમ કહું છું મોટા કવિ ત્યારે હું ગુજરાતી ભાષાના મોટા કવિ એમ નથી કહેતો. જ્યારે હું એમ કહું છું કે મોટા કવિ એટલે આપણી ભાષાના, આપણી આસપાસના, આપણા યુગના મોટા કવિ, આપણી આધુનિક ગુજરાતી ભાષાના, આપણી અર્વાચીન ગુજરાતી ભાષાના મોટા કવિ. તો મને એમ થાય કે કવિમાં વળી મોટું શું ને નાનું શું? કોઈ પોતાની એકાદી કવિતાના જોરે, કોઈ એકાદી કવિતાના એકાદા મિશ્રાને જોરે, એકાદી પંક્તિના જોરે કોઈ સર્જક અમર બની જાય છે. અને ઘણા તો અસંખ્ય વિપુલ સર્જન હોય તો પણ કાળ એની નોંધ નથી લેતું. કાળ રમેશ જેવાના જ પગલાં સાચવે છે. શું કામે? એના પગલાંમાં એવું શું હતું કે કાળે એના પગલાં સાચવવા પડે? સમયે પોતાની છાતીની અંદર બીબું બનાવીને રમેશની આંગળીઓને, રમેશના પંજાને, રમેશની પેનીને સાચવવી પડે, એના પાદચિહ્નોને સાચવવા પડે. એવું આ માણસે શું કર્યું? એટલે એની થોડીક તફતીશ મારે કરવી હતી. હવે જ્યારે હું આ વાત કરી રહ્યો છું ત્યારે હું તો અંગ્રેજીનો વિદ્યાર્થી છું. હું કોઈ એનો શાસ્ત્રીય અભ્યાસુ નથી, પણ રમેશ પ્રેમી છું. રમેશ પારેખને ચાહનારો છું. એટલે રમેશ પારેખના એક ચાહક તરીકે, ગુજરાતી કવિતાના ચાહક તરીકે મને રમેશ પારેખમાં જે દેખાયું છે એ મારે કહેવું છે. જ્યારે હું અહીંયા કહું છું ત્યારે આ મારી પૂર્વે કોઈએ કહ્યું નથી એમ બિલકુલ માનવાને સ્થાન નથી. મારામાં જે સંચિત પડેલું છે કે મોટો કવિ કેમ થતો હશે? કોઈ કવિની એટલી બધી સ્વીકૃતિ કેમ હશે કે આપણે આટલા બધા વિપુલ માત્રાની અંદર સર્જન થતું હોય એની વચ્ચે કોઈ એક સર્જકને એમ કહીએ કે આ તો મોટો કવિ છે. તો આપણી ગુજરાતી કવિતાના પ્રવાહમાં હું એની શાસ્ત્રીય એ કવિતાના એક વિકાસક્રમને શાસ્ત્રીય રીતે એની મૂલ્યાંકન કરવા નથી જતો, પણ મારા મનમાં રમેશ સુધી આવતી વખતે મારી પાસે મધ્યકાળની ભક્તિ પરંપરાની કવિતાઓ છે. આવો મહેશકુમાર, વિપુલભાઈ, ચિંતન, સ્વાગત દોસ્ત. આવો મુકેશ જોગી. મારી પાસે મધ્યકાળની કવિતાઓ છે જેમાં કેટલીક અંશે ઈશ્વર તરફનો ભાવ છે, કોઈ અગોચર તત્વ પ્રત્યેની પોતાની નિષ્ઠા છે એનો ભાવ છે. એટલે એમાં કવિતા પણ છે અને ક્યાંક
ભાવ છે એટલે એ તરફની એની ગતિ નથી. એની ગતિ તો છે એના વાલાને રીઝવવાની. અને એમ મધ્યકાળની કવિતાઓ ચાલે છે. આપણે નરસિંહથી માંડીને એક આખો યુગ જેમણે આ સુંદર રીતે પ્રીતમ દયારામથી માંડીને અસંખ્ય સર્જકોએ ગરબી કે અન્ય કોઈ સ્વરૂપે ઈશ્વર સાથે વાત કરી. ત્યાર પછીનો ધીરે ધીરે કવિતા આગળ આવતી જાય છે. એટલે આપણે ત્યાં એક ગાંધી યુગ જેવો એક વિરાટ યુગ આવે છે. હું વિરાટ યુગ એટલે કહું છું કે ગાંધીના આગમન સાથે આપણી કવિતા એ પેલી ઈશ્વર નિષ્ઠામાંથી મનુષ્ય નિષ્ઠા તરફ આગળ વધે છે. એના કેન્દ્રમાં માણસ છે, માણસની જરૂરિયાતો છે, માણસની અભિલાષાઓ છે, એની પૂર્તિ માટેની એની દોડધામ છે, એની નિષ્ફળતાનું ગાન છે, એની સફળતાનો ઉલ્લાસ છે. એક મનુષ્ય કેન્દ્રી આખી પરંપરા આપણે ત્યાં આવે છે. અને એ 1940થી 1947નો જે 7 વર્ષનો ગાળો છે, જેમાં આપણી કવિતા ગાંધી, ભારતની આઝાદી માટેની લડત, સ્વતંત્ર ભારત, ગાંધીજીનું નિર્વાણ, ભારત પાકિસ્તાનના ભાગલા, એ એક આખો ગાળો એ આપણા ભારતીય સાહિત્યમાં, ગુજરાતી સાહિત્યમાં એ થોડોક આ રીતે ઉદ્વેગનો સમયગાળો ચાલે છે. ત્યારે પણ કવિતા તો આવે જ છે. ત્યારે પણ મેઘાણીથી માંડીને અસંખ્ય કવિઓ આવે છે જેની કવિતામાં રાષ્ટ્રનિષ્ઠા છે, પોતાના દેશ માટેની નિષ્ઠા છે. અને એમ એ આખું યુગ ચાલે છે. એમ કરતાં કરતાં આપણે ત્યાં રાજેન્દ્ર નિરંજનનો એક આખો યુગ આવે છે. આ યુગ એટલે એનો સમયગાળો, એ સમયગાળાની અંદરના પ્રવર્તમાન કવિઓ આવે છે. એમાં નિરંજન સાહેબની જે આધુનિક કવિતાઓ છે, નગર સંવેદના છે, મનુષ્યની સંવેદના છે. એક બાજુ રાજેન્દ્ર શાહની સૌંદર્યાભિમુખ કવિતાઓ છે. એમ ચાલતા આપણે ત્યાં પ્રિયકાંત, નલિન રાવળ, ઉષ્ણસ જયંત પાઠક, બાલમુકુંદ દવે, હરિન્દ્ર દવે, આપણા મોટા કવિ, ગુજરાતી ભાષાના મહાકવિ આપણે જેને કહીએ છીએ, એ નાનાલાલ સહિતના, મણિલાલથી માંડીને એ સુંદર ગીત કવિઓ એક પછી એક આવતા જાય છે. પણ મારે ધીરે ધીરે રપા તરફ જવું છે ને, એટલે હું બીજા વિશેષ નામો નહીં લેતા. આપણે ત્યાં રમેશ, અનિલ, ભાનુપ્રસાદ પંડ્યા, વિનોદ જોશી, માધવ રામાનુજ, મનોહર ત્રિવેદી, સંજુ વાળા, હરિકૃષ્ણ પાઠકથી માંડીને આજે પણ જે ગીત કવિઓ છે ત્યાં સુધી ગીત ધીમે ધીમે આવતું જાય છે. પણ રમેશ જ્યારે આવે છે, મને એક વાત અહીં નોંધવી ગમે એમ છે કે 1940ની અંદર આપણે ત્યાં એક સરસ મજાના કવિનું પુસ્તક આવ્યું, બારી બહાર નામનું. અને એ બારી ખુલી, ગુજરાતી ભાષાની સુંદરતાની બારી ખુલી, ગુજરાતી કવિતાની સૌંદર્ય તરફની દ્રષ્ટિ ખુલી જાણે કે. અને 1940ની અંદર આપણા રમેશનો જન્મ થાય છે. એટલે મને 1940 એ રીતે ગુજરાતી કવિતાના સૌંદર્યનો જન્મ થયો એમ મને કહેવાનું મન થાય છે. એટલે આપણા આ રમેશ જ્યારે આવે છે ત્યારે એની પૂર્વે હરીન્દ્ર રાવજી જેવા રમેશને ગમતા કવિઓનો પણ એક આખો એની પાસે એક આખું એનો ઉપરનો આખો વિભાગ છે, એનો ઉપરવાસ છે. એની ઉપરવાસમાં લોકગીતની સુંદર કવિતાઓ છે. એના ઉપરવાસની અંદર નિરંજન, રાજેન્દ્રની કવિતાઓ છે. એટલે એક સુંદર પ્રકારનો એક બહુ જ સારો વારસો સાથે, એટલે એ સમૃદ્ધ કહેવાય. આપણે ત્યાં કહ્યું બહુ પૈસાવાળા ઘરમાં બાળકનો જન્મ થાય એટલે આપણે એમ કહીએ છીએ કે હા જીત, પ્રહલાદ પારેખની પેલી બારી બહારની જે કવિતાઓનું પુસ્તક આવ્યું 1940માં, અને 1940માં આપણા રપા જન્મ્યા. એટલે પ્રહલાદ પારેખની કવિતા સાથે મને એક ગુજરાતી કવિતાના સૌંદર્યનો એક આખો યુગ શરૂ થયો. એમાંથી મારે રમેશ પારેખ મારા મનમાં આવે છે
ત્યારે એની પાસે એક બહુ જ એ ગર્ભ શ્રીમંત છે સાહિત્યની દુનિયામાં જોઈએ તો, ગુજરાતી ગીત કવિતાના સંદર્ભમાં જોઈએ તો ગર્ભ શ્રીમંત છે. એમની પાસે એટલા બધા સુંદર કવિઓનો વારસો છે. પોતાના નામ લખ્યા વગરની કવિતાઓ લખીને દુનિયાને આપતા ગયેલા લોકોના પછી આપણા રમેશ આવે છે. આપણે બધા જાણીએ છીએ કે એમના મિત્ર અનિલ જોશી એમને મળે છે અને ગુજરાતી કવિતામાં એ આવે છે. એ પહેલાં તો આપણે એ પણ જોઈએ છે કે રમેશ વાર્તાઓ પણ લખે છે, રમેશ બાળકાવ્યો પણ લખે છે, ચાંદની જેવા મેગેઝિન્સની અંદર પણ કવિતાઓ છપાવે છે રમેશ. પણ રમેશને એમ લાગે છે ક્યાંક કે પોતે વાર્તાકાર છે, એટલે એ કવિતા કંઈ છપાવવા આપતા ડરે છે રમેશ. પણ જેવા અનિલભાઈનું અમરેલીમાં આગમન થાય અને એક સન્મિત્ર એને મળે અને રમેશ પારેખ અનિલ જોશી એમ કે આવી કવિતાઓ હોય એમ કહીને પોતાની કુમારમાં છપાયેલી ગરિયો નામની હું ભૂલતો ન હોતો એ કવિતા એમને વંચાવે છે. અને રમેશ પારેખને એમ કે તમે લખો છો, કારણ કે રમેશ પહેલા રમેશના મનમાં કાંત કલાપીના વૃત્ત છંદો છે, એટલે એના કાન તો વૃત્ત છંદોથી ટેવાયેલા હતા, શીખાયેલા હતા, દીક્ષિત થયેલા હતા. એટલે મંદાક્રાંતા, હરિગીત શીખ્યા વગર રમેશના કાનને આવડે છે ને એમ કરતાં કરતાં એની સ્મૃતિને આવડે છે. અને આપણને રમેશ શરૂઆતનું પેલું કાવ્ય એમાં લખે છે, હરિગીતની અંદર લખે છે. પણ અનિલભાઈ એમ કહે છે કે હવે આ એક યુગ, આ પ્રકારની કવિતાઓ એક સમય હતો, હવે તો નવી કવિતાઓ છે એવું થાય. અને રમેશભાઈ કે કેમ ન થાય, આ કેમ ન થાય એ પ્રશ્ન થાય છે. અને 1966ની અંદર આ બંને મિત્રોનું મિલન થાય છે. અને 1970માં બહુ જાજો સમય નહીં જતા 1970માં આપણને ગુજરાતી ભાષાનો એક ઉત્તમ કાવ્ય સંગ્રહ મળે છે. અને એ કાવ્ય સંગ્રહનું નામ ક્યાં છે. હું આજે રમેશ પારેખના કાવ્ય સંગ્રહમાંથી પસાર તો મને એમ થયું કે ક્યાં એકલું બોલી જઈએ ને આપણે ક્યાં વિશે, તો એ આપણને લાગે રમેશ મોટા કવિ છે. પોતાનો પહેલો જ સંગ્રહ, બધા મિત્રોને તમે જાણકાર છો, પણ મારે કહેવું છે કે રમેશનો ખાલી પહેલો સંગ્રહ આપણે લઈ લઈએ ને તો ખબર પડી જાય પુત્રના પગ પારણામાંથી આ કેટલો દેદીપ્યમાન આ સર્જક છે. એ એના પહેલા કાવ્ય સંગ્રહમાંથી જ આપણને ખબર પડી જાય છે. અને પછી તો રમેશ પાસેથી આપણને આ કાંઈ નામ બોલવાની જરૂર નથી, પણ ક્યાંથી શરૂ કરીને મીરા સામે પારથી માંડીને આપણને લગભગ 1150 જેટલી કવિતાઓ આપણને રમેશ પાસેથી મળે છે. 1150. હું જ્યારે આટલા સંગ્રહો એમ કહી રહ્યો છું ત્યારે હું માત્ર એક કવિ રમેશ પારેખની વાત કરી રહ્યો છું. રમેશ પારેખે નિબંધો પણ લખ્યા છે, આસ્વાદો પણ લખ્યા છે, એમણે નાટકોના પુસ્તકો પણ લખ્યા છે, વાર્તાઓ પણ લખી છે. એમ રમેશ આપણો બહુ પરિમાણીય સર્જક છે. પરંતુ મારે એક કવિ રમેશ પારેખ, આપણી આધુનિક સમયગાળાના કવિ રમેશ પારેખ, એના વિશે મારે થોડી ચર્ચા કરવી છે. મારે તો રમેશ પારેખની વાત કરતાં મારો મૂળ મુદ્દો તો એ છે કે આપણા રમેશ આપણી ભાષાના મોટા કવિ છે. રમેશની સાથે કામ કરતા બહુ જ મોટા કવિઓ છે, સાથે કામ કરનારા, રમેશની સેજ ઉપર કામ કરનારા મોટા કવિઓ છે. ઉમાશંકર દાદા પ્રસ્તાવના લખે એટલે એ પુસ્તકને આમ 4 ચાંદ લાગી જાય. અને ઉમાશંકર દાદાની પ્રસ્તાવનાવાળા અસંખ્ય પુસ્તકો, અસંખ્ય સારી કવિતાઓના સંગ્રહો આપણે ત્યાં આવે છે. હવે રમેશની એન્ટ્રી થાય છે. હું વાત રમેશની ગીત કવિતાના સંદર્ભે કરું છું, એટલે ઉત્તમ ગઝલકારો, ઉત્તમ અછાંદસ કવિતા લખનારાઓ, ઉત્તમ સોનેટકારો, એ એક આખો વિભાગ એના મોટા સર્જકો છે, જેનું નામોલ્લેખ હું અહીંયા એટલે નથી કરતો કે મારે ગીત કવિ રમેશ પારેખની વાત કરવી છે. હું એ બધા મોટા સર્જકોને વંદન કરું છું. અહીંયા મેં ઘણા બધા ગીત કવિઓના નામ પણ નથી લેવાયા અમારાથી, સમયને જોતા, કારણ કે મારે રમેશ પાસે આવવું છે. એટલે એ બધા સર્જકોની પણ એક ઉત્તમ કવિતાઓ આપણે ત્યાં
વારસારૂપે છે, જે આપણને બધાને મોડે છે. પણ મારે રમેશ પારેખ સુધી આવવું તો એટલે મોટા મોટા લાંઘા મારતો મારતો હું સીધો રમેશ પાસે આવું છું. અને જ્યારે મને એમ થાય કે આ શું છે આ માણસમાં, 1150ની આસપાસ કવિતાઓ છે એટલું જ નહીં, પણ મેં થોડાક મુદ્દાઓ તારવ્યા છે કે આપણે રમેશ પારેખને મોટા કવિ કહીએ તો આપણી પાસે એ મોટા કવિ કહેવા પાછળનું કારણ હોવું જોઈએ. એટલે મેં થોડા મુદ્દાઓ તારવ્યા છે કે ચાલો રમેશને મોટો બનાવનારા મને બહુ યાદ આવે છે. ચિંતન અહીંયા બરાબર સાંભળી રહ્યો છે. રમેશને બહુ સરસ અંજલિ એમને આપેલી અને એમણે એને ઝંખનાબેને કદાચ એમણે બંને વાત કરતાં કરતાં એમ કહ્યું કે રમેશ એક એવો કવિ છે કે આપણે એને તુકારો કરીએ ને તોય મજા આવે. રમેશ આપણને એટલો નજીક છે, આપણને એટલો વાલો લાગે છે રમેશ, કે આપણે રમેશભાઈનો કહીએ ને, રમેશ કહીએ તો આપણને આત્મીયતા જન્મે. આ સર્વપ્રિયતા જે છે એ રમેશની સૌથી મોટી મૂડી છે. એટલે હું આપણા બધાના વડીલ કવિ રમેશ પારેખને રમેશથી ઉદ્બોધન કરીશ તો એ આપણા પ્રિય છે એમ માનીને ચલાવી લેજો. મેં મોટા કવિ ક્યારે કેમ બનતા હોય છે એના 3 ડિવિઝનમાં થોડીક મારે વાત કરવી છે. એમાંની પહેલી વાત છે રમેશની સર્જન વિષયક સજ્જતા. કોઈ પણ મોટા કવિની સર્જન વિષયક સજ્જતા છે, સજ્જતા બોલું છું, સર્જન વિષયક સજ્જતા જ એને મોટો બનાવતો હોય છે. રમેશની 3 સર્જક વિષયક સજ્જતા. આમ તો કોઈ પણ મોટા કવિ માટે, રમેશ શું, કોઈ પણ મેજર પોએટ હોય એના માટે આ 3 બાબતો જરૂરી છે. અને એમાંનું પહેલું છે વૈપુલ્ય. હું અહીં ઘણા બધા મિત્રોની કોમેન્ટ્સ આવી રહી છે, પણ એટલું ફાસ્ટ બધું જઈ રહ્યું છે કે હું કોઈના નામ નથી લઈ રહ્યો, પરંતુ ગુણવંત વ્યાસથી માંડીને બધા મિત્રો અહીં અનિલભાઈ સહિતના જોઈ રહ્યા છે. હું આપ સર્વને વંદન કરું છું. પણ કોઈ મોટા કવિને મોટા કવિ થવા માટેની સર્જક વિષયક 3 સજ્જતા હોવી જોઈએ. એમાંની પહેલી છે વૈપુલ્ય, વિપુલતા, એની રેન્જ. બીજું છે વૈવિધ્ય, વેરાયટી. એની વિશેષ વાત આપણે જ્યારે કહીશું ત્યારે એ વિપુલતા કેવી હોવી જોઈએ અને વૈવિધ્ય કેમ હોવું જોઈએ એની પણ ચર્ચા કરવી છે આપણે. પણ પહેલું છે એનું વૈપુલ્ય, બીજું છે એનું વૈવિધ્ય, ત્રીજું છે એની વાગ્મિતા, એનું ભાષાકીય લાલિત્ય. હું જ્યારે ભાષાકીય લાલિત્ય કહું ત્યારે એ ભાષાને લલિત બનાવનારા બાકીના બધા તત્વોને આપણે સાથે લેવાના છે અને આપણે એ લઈશું. હું એ સર્જક બીજો પાર્ટ પાડીને એમાં મોટા કવિમાં 3 બાબતો હોવી જોઈએ એની વાત કરી રહ્યો છું. મને લાગે છે કે આ વાત મને ઉગેલી છે, મારી પહેલાં કોઈને ઉગી હશે તો હું એને મારા વારસા તરીકે સ્વીકારીશ. પણ આ મને એમ લાગે છે મારે કહેવું છે તો કોઈ પણ મોટા કવિમાં કાળના સંદર્ભે 3 ખાસિયત હોય છે. એમાંની પહેલી, આ બધું ખોટું હોઈ શકે, આ મારું પોતાનું છે, હું એ સ્વીકારવા તૈયાર છું કે આ ખોટું છે. પહેલું એ છે કે એના પૂર્વસૂરીઓની અસર સાહિત્ય ઉપર એ ઘટાડી દે. જોજો હું ફરીવાર બોલું છું, એના પૂર્વસૂરીઓની અસર ઘટાડી દે. એનો મતલબ એને નાની નથી બનાવવાની, એણે પોતાનો તેજ એટલું વિપુલ બનાવવાનું છે કે એની પહેલાંની કવિતાઓની જગ્યાએ લોકો એ કવિની કવિતાઓને ચીંધવા માંડે. એટલે પૂર્વસૂરીઓની આખી કવિતાનો જે આખો રેન્જ છે, એના સાહિત્યનું કોઈ પણ રેન્જ છે. હેતુબેન, હિતેશભાઈ, તમે પણ બંને જોઈ રહ્યા છો. એટલે એ પૂર્વસૂરીઓની કવિતા કે એના સાહિત્યને એમાંથી લોકોને બહાર કાઢીને બીજો એનો વિશેષ, એ વર્તમાનને પોતાના ખભામાં ધારણ કરી લે. આ એનો બીજો વિશેષ કાળના સંદર્ભમાં. વર્તમાનને એમ કહી દે, અહીંયા મારા ખભામાં છે તાકાત, અહીંયા બેસો તમે.
પોતાની પૂર્વની કવિતાઓ છે કળાનો સંદર્ભે એની જગ્યાએ બરાબર વર્ષાબેન કહી રહ્યા છે, એની જગ્યાએ એ પોતાનું અજવાળું એટલું વિસ્તૃત કરી દે કે લોકો એમાંથી આ કવિને ચીંધવા માંડે કે હવે આપણે આને માનવાના છે. વર્તમાનને પોતાના ખભામાં ઉપાડી લે. કાળના સંદર્ભે મોટા કવિની બીજી ખાસિયત અને કાળના સંદર્ભે મોટા કવિની ત્રીજી ખાસિયત, આવતા પેઢી માટે અસર મૂકીને જાય. એટલે મારે હવે આવો રાણાભાઈ, એટલે મારે હવે એવું પૂછવાનું થાય કે આપણે જો રમેશને મોટો કવિ કેવો હોય તો આપણે આ 3 પેરામીટરમાં રમેશ પારેખને મૂલવવા પડશે. એક તો શું એણે એની પહેલાંના યુગની કવિતાઓ કે સાહિત્યની જગ્યાએ એણે પોતાનું સ્થાન બનાવ્યું. પહેલું, પોતાનું સ્થાન બનાવીને વર્તમાનને પોતાની અસર પહોંચાડી, એની બીજી ક્ષમતા. અને એની ત્રીજી ક્ષમતા, આવતી પેઢી માટે એ એવી અસર છોડીને જાય છે. રમેશની આજે અસર છે એની પર ચર્ચા કરીશું. એની ભાષા સિદ્ધિના સંદર્ભે ત્રીજો પાર્ટ મેં પાડ્યો છે મોટા કવિ માટેના, અને એ છે કે એ કવિ પ્રવાહની સાથે સંજુવાળાનો શેર છે ને કે લયથી ઉપર ગયા તે લયાન્વિત છે સાહેબ, બાકી પ્રવાહમાં જ પ્રવાહિત છે સાહેબ. એટલે મોટો કવિ પ્રવાહમાં પ્રવાહિત નથી થતો, પરંતુ મોટો કવિ પ્રવાહને ચેકમેટ આપે છે અને કહે છે ખમો ખમો, હવે મારે અહીંયા આવવું છે, પ્લીઝ સ્ટોપ, હું આવું છું. એટલે પ્રવાહને રોકે, પ્રવાહના વિષયને રોકે, પ્રવાહમાં ચાલતા પ્રતીકોને રોકે, પ્રવાહમાં વહેતા એક સરખી ભાષાના શબ્દોને રોકી દે, હવે આ નહીં. એક સરખી શૈલીને રોકી દે, એક સરખા સાહિત્ય સ્વરૂપને રોકી દે કે હવે આ સ્વરૂપ નહીં, અહીંયા આપણે હવે નવું સ્વરૂપ કરીએ કંઈક. એટલે પોતાની ભાષા દ્વારા કોઈ મોટો સર્જક એ પ્રવાહની આગળ બંધ બાંધવાનું કામ કરે છે. પણ આ બંધ કેવો છે? એ પેલા બંધારા જેવો છે. એ તળને મજબૂત કરે એવી રીતે પાણીને રોકે છે. આજુબાજુની ડંકીમાં પાણી ભરાઈ જાય કોઈ જગ્યાએ સારો બંધ હોય તો, ઉનાળામાં પાણી ન ઘટે. કાળના ગમે તેટલા તડકા પડે તોય તળ એવી રીતે પ્રવાહમાં બંધ બાંધવાનું કામ કરે છે. રમેશે આવો બંધ બાંધ્યો કે નહીં એની આપણે ચર્ચા કરીશું. બીજું છે એ કવિની ભાષા સાથેની ક્રીડા. આ ભાષા સાથેની ક્રીડા કવિ જ્યારે કરે છે, તમારે કવિનું સાધન અને સાધ્ય અભિવ્યક્તિ અને ભાષા છે. ખેવનાબેન પધારો. કવિનું કામ જ છે કે એણે ભાષાને અસર પહોંચાડવી. એટલે કવિ ભાષા સાથે વ્યવહાર કરે છે, જે નિસ્બતથી એ ભાષા સાથે કેટલીક વસ્તુ એવી હોય છે કે એ હૃદયમાં સ્થાન જમાવ્યા વગર ફેરફારો ના થાય. થોડા સમયમાં આપણે જોયું છે ભારતની અંદર કેટલાક સકારાત્મક પરિણામો આવ્યા, એમાં લોકોની હૃદય ઉપર આમ શાસન કરવાથી, લોકોના હૃદય પાસે જઈને બોલવાથી, કાન પાસે નહીં પણ હૃદય પાસે જઈને બોલવાથી એની અસર થાય છે. કવિ ભાષાના કાનમાં, રમેશ પારેખ સહિતના મોટા કવિ ભાષાના કાનમાં એવું કંઈક કહે છે. ભાષાના કાનમાં રમેશ પારેખે તો ભાષાના કાનમાં જે વિશ્રંભ વાર્તા કહીને એના પડઘા આજે હું બોલું છું ત્યાં સુધી વહે છે. એટલે મોટો કવિ ભાષાની રમણીયતા રાણા બહુ સરસ કહી રહ્યો છે. એ રીતે ભાષા સાથે કામ પાડીને એને એટલો સુંદર બનાવતો જાય છે કે આવતી પેઢી માટે એની પૂંજી રાખીને જાય છે. અને ત્રીજું, એ જ્યારે એન્ટ્રી કરે છે ભાષામાં, સમય અને કાળના સંદર્ભમાં જ્યાં આવે છે ત્યાંથી એક નવી આશાનો જન્મ કરાવે છે, એક નવા ઉલ્લાસનો જન્મ કરાવે છે, એક ચારે બાજુ આનંદ થાય છે.
જેમ ભગવાન રામ 14 વર્ષ વનવાસ બાદ આવ્યા અને જેમ ઘરે ઘરે દીવા થયા, એમ એ ભાષા આવવાથી, એ સર્જકના આવવાથી ભાષાની અંદર એક 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 ફ્રેશનેસનો સંચાર થાય છે. ભાષાની અંદર એક એક નવા આનંદ અને ઉલ્લાસની શરૂઆત થાય છે. રમેશથી આવું થયું કે નહીં, એની પણ આપણે ચર્ચા કરવી જોઈએ. રમેશ મોટો કવિ છે, એના સંદર્ભમાં મેં જે ચોથી વાત નોંધી છે એ છે, કોઈ પણ કવિએ મોટા કવિ થવું હોય, કોઈ પણ માણસે મોટા માણસ થવું હોય, કોઈ પણ લીડરે મોટા લીડર થવું હોય, તો એણે આ મેં જે નોંધ્યું છે એ સિદ્ધિ હાંસલ કરવી જોઈએ. અને એ છે, હી ઇઝ ધ એડવોકેટ ઓફ ધેમ ઓલ. એ લોકોને લાગવું જોઈએ કે આ અમારા વતી બોલી રહ્યો છે, આ અમારા વતી કહી રહ્યો છે, અમારે કહેવું છે, અમે નથી કહી શકતા એટલે આ કહે છે. દરેકને એમ લાગે કે હા હા તમે આ કહ્યું ને, તમે આ ગઝલમાં આ કહ્યું ને, મારે એ જ કહ્યું હતું, તમે આ ગીતમાં આ કહ્યું છે ને. એટલે જ તો એ સાંભર્યો રે મારો સાંભર્યો પાણીપુરીની લારીવાળો પણ પોતાના મોબાઈલના રિંગટોનમાં રાખે. દરેકને એમ લાગે કે હી ઇઝ ટોકિંગ ઓન બિહાફ ઓફ મી, એ મારા વતી બોલી રહ્યો છે. જે વર્ષાબેન કહી રહ્યા છે કે આ તો નોંધવા જેવા મુદ્દાઓ છે. બેન, તમે પ્રોફેસર છો, રમેશ પ્રેમી પણ છો અને રમેશ ઉપર તમારું સંશોધન પણ છે. હું તો બહુ ભોળા ભાવે મારા ગામના એક કવિના કાલાવાલા કરી રહ્યો છું. જ્યારે કોઈને એમ લાગે કે આ અમારા વતી કહી રહ્યો છે, એટલે એ પછી એ નથી રહેતો, એ દરેક માણસ બની જાય છે. મને તુષાર શુક્લ, કવિ તુષાર શુક્લે આના માટે જે સરસ વાત કરી છે એ પણ મારે કહેવી છે. અને ચોથું, મને એમ લાગ્યું છે, પાંચમો મુદ્દો કોઈ મોટા કવિમાં હોવું જોઈએ, એ મને પાંચમો મુદ્દો લાગ્યો છે. એની વિનોદ જોશી આના માટે બહુ સરસ અપૂર્વતા એવો શબ્દ આપે છે. મને એમ લાગે છે કે એ કવિ પાસે આ કંઈ બહુ સારી વાત નથી, કવિ પોતે આવું ન કહેવું જોઈએ, પણ આપણે બધા એના વતી કહેવા હોય, એની પાસે બધાને આંજી નાખનારું કંઈક હોવું જોઈએ. બધાને આંજી નાખનારું એની પાસે કંઈક હોવું જોઈએ. આવ સૂર્યકાંત, રમેશ પાસે એવું શું હતું આંજી નાખનારું? એનું પણ આ બધું આપણે બહુ ટૂંકમાં કહી શકીશું. હું ખાલી રમેશ મોટો કવિ છે એમ કહું ત્યારે મારી થોડીક એક સામાન્ય વક્તા તરીકે પણ મારી ભાષા માટેનું પણ મારું કમિટમેન્ટ હોવું જોઈએ. એટલે મારી ભાષા સાથે પણ વફાદાર રહેવું હોય તો મારે રમેશના આ મુદ્દાઓ આ રમેશની કવિતામાં મળે કે નહીં એની ચર્ચા કરવી જોઈએ. પછીનો મુદ્દો છે એ સર્વ સ્વીકૃતિ. કોઈ પણ, એ તો બધાના વતી બોલશો ને તમે, એટલે સર્વ સ્વીકૃતિ આપોઆપ થશે. તમે સર્વ સ્વીકૃતિ ક્યારે મળશે તમને? બધા ક્યારે એમ કે છે હા મારી આંગળી ઊંચી છે, ત્યારે બધાને એમ લાગે કે અમારે કેવું છે. વેરી ગુડ, સંજુભાઈ કહી રહ્યા છે પોએટ ઇઝ ધ માઉથ પીસ ઓફ. પણ પછી અહીંયા સંજુભાઈ એ કોમેન્ટ ફરીવાર લખજો પ્લીઝ. એટલે બધા ત્યારે જ તમારી વાતમાં સહેમત થશે જ્યારે બધાને એમ લાગે કે એ તમે તમારા વતી એ બોલી રહ્યા છે. રમેશમાં આવું હતું અને એટલે રમેશ મોટા કવિ હતા. અને જે ખરેખર રમેશના સંદર્ભમાં પણ છે એ છે એની સામાજિક સ્વીકૃતિ. આ કદાચ મારા આ મુદ્દા સાથે કોઈ ન સ્વીકાર પણ કોઈ મારી સાથે અગ્રી ન થાય તો એને એમ કરવાનો અધિકાર છે. પણ ક્યાંક અંશે મને એમ લાગે છે કે કવિ એ જીવતા સમાજનો એક હિસ્સો છે. આવો ભરતભાઈ, એટલે એની સમાજ સ્વીકૃતિ જરૂરી છે. કારણ કે કવિતા સમાજમાંથી જ આવે છે અને કવિએ એ કવિતા સમાજને એક દેણા તરીકે પણ પાછી આપવાની હોય છે. તમે પાછી આપો ત્યારે પેલા લેનારને એમ લાગે કે મેં જેવી આપી હતી એની કરતાં સવાઈ કરીને આણે મને પાછી આપી, ત્યારે એ સમાજ એ કવિનું, એ સાહિત્યકારનું, એ કલાકારનું સન્માન કરશે. તો આપણા આવા પ્રિય કવિ રમેશ પારેખ, જેના વિશે જેટલું બોલીએ એ બધું ઓછું છે,
મેં થોડું ઘણું નોંધ કરી છે, કારણ કે આ એટલો લાંબો મુદ્દો હતો કે જેના વિશે વાત ન થઈ શકે. આવો થોડુંક રમેશ પારેખની જે કેટલીક બાબતો આપણે નોંધી છે એના વિશે આપણે વાત કરતા જઈએ. કવિ લોકાભિમુખ છે એવું સંજુભાઈ વાલેરીનું સ્ટેટમેન્ટ કર્યું છે. ક્યાં બાત હે, બહુ સરસ. મારે મોટા ભાગે ગીતની વાત કરવી છે, કારણ કે આ રમેશ પારેખની રેન્જ એટલી બધી છે ને કે એમાંથી કોઈ પણ એક વસ્તુ લઈ શકીએ, અને બધા ગીતોય નથી લેવા મારે. ખાલી આમ મેં એમ કહ્યું કે આ મોટા કવિ એટલે થોડા થોડા નાના નાના એક બે ઉદાહરણો આપવા છે આપણી સ્વાધ્યાય બુકમાં જેમ હોય તેમ. રમેશ પારેખનું વૈપુલ્ય, કેવી વિપુલતા છે એના સર્જનની. રમેશ પારેખે ગીતો લખ્યા. જી જી વર્ષાબેન, થેન્ક યુ. આવો બાબુલાલજી. મનોહર કાકા પ્રણામ છે. બહુ જ આનંદ થયો કાકા, પધારો. હું જ્યારે એમ કહું કે રમેશ પારેખનું વૈપુલ્ય છે, ત્યારે વૈપુલ્ય એટલે પેલી કવિતા જેવું શૂન્ય છીપ ઉપર ના આવે અધમણ સ્વાતિ વર્ષેજી. એ તો જે એની એ તો જેટલી છીપ સપાટી ઉપર આવે ને ઊંધું માથું કરે, સ્વાતિનું બિંબ એની અંદર પડે, એમાં જ મોતી પાકે. આવી મોતી પાકેલી કવિતાની વિપુલતા, આવી સત્વશીલ કવિતાની વિપુલતા, એમ હું કહેવા માગું છું. હું માત્ર સંખ્યાની દ્રષ્ટિએ, સંગ્રહોની સંખ્યાની દ્રષ્ટિએ, કવિતાના સંગ્રહોની અને કવિતાની સંખ્યાની દ્રષ્ટિએ નહીં, પણ આપણે જેમ જેમ એની કવિતાઓ કાઢતા જઈને આપણે એમ તો કહેવા કેટલી ટાંકશું, જેમ આજે મને થયું છે. શું ટાંકવું, કેટલું ટાંકવું, આપણે એમાંથી નબળું ના મળે એવી કવિતાઓની સંખ્યાએ રમેશ પારેખ આપણી ગુજરાતી કવિતાનો બહુ જ આમ માથું ગર્વથી આપણું ઊંચું થાય એવો કવિ છે. એણે ગીતો લખ્યા, તો ગીતો તો લખાતા જ હતા, એની પહેલાં પણ ગીતો લખાતા હતા. એમાંથી રમેશે એવું શું કહ્યું કે લોકોએ સ્વીકાર્યું કે હા ભાઈ, હવે અમારે આ રમેશ, હવે અમારા રમેશ પારેખની વાત કામ કરવું છે. જુઓ એ કેવું, એ ગીતના ટાઇટલ થોડાક 8-10 એમના બોલી જાઉં છું. હરક ઘેલીનું ગીત, ઘઉંમાંથી કાકરા વીણતા હાથનું ગીત, દર્પણ કન્યાનું ગીત, ઉનાળામાં કભાવનું ગીત, 99 વર્ષના રજપૂતનું ગીત, દીવા સ્વપ્નના દુહા, જ્યોતિષીનું ગીત, તમસા, ફાંસી પહેલાંની ઈચ્છા, મારા ઘઉંમાં બેઠો મોર, નવા નક્કોર પાણી અને વૃક્ષ સંવનનાર્થીનું ગીત, નમાયા બાળકનું ગીત, ચટિકા વેદ, જન્મ ટીપના કેદીનું ગીત, પગનું ગીત, પત્તર ન ખાંડવાની પ્રાર્થના, સમળીના 3 ગીતો, ગરબી, વન્ડરલેન્ડ, વૈજંતી માલા અથવા ઠાકોરની છબીમાં, કાચા મકાન તને ખમ્મા, આંખોનું નામ નહીં આંખો, તળનું મલક, સીમાડો, સીમ જોઈને આભી બનેલી કન્યાનું ગીત, સૂડો ભાળી ગયા પછીની કન્યાનું ગીત, જાંબુડાના ઝાડ નીચે બેસીને જાંબુડા જોઈને પ્રભાવિત થયેલી કન્યાનું ગીત, કુંવારી છોકરીનું ગીત, ભજન, સોનલ, મીરા, વાવણીનું ગીત, જંગલ જોઈ ગયેલી કન્યાનું ગીત, ન ઉડી શકતા પંખીનું ગીત, ભીંડી બજાર, દરિયો, ગુલમોર, શક્યતા નામની સ્ત્રીનું ગીત, ખિસકોલી, ઓઢણીનું ગીત, કૌતુક ગીત, જોર વળગ્યું હોય તો એનું ગીત. ખાલી ગીતની વાતો કરી રહ્યો છે, અને જે પ્રખ્યાત ગીતો છે એના તો નામ પણ નથી લઈ રહ્યો, જે આપણને બધાને ખબર છે. રમેશ પારેખ જ્યારે કવિતામાં આવે છે, ગીત કવિતામાં, હા, કેટલા મિત્રો હું ને ચંદુ છાના માના વાળું બાળગીત પણ યાદ કરે, કેટલાક ગીતો રમેશના આપણને યાદ આવે, પણ એની જે પ્રખ્યાત ગીતો છે એની હું વાત ટાળીશ અહીંથી. મારે ખાલી એવું કહેવું છે કે એ ગીતની રેન્જમાં પ્રવેશે છે. માત્ર પ્રણયના ગીતો, માત્ર વિચારશીલતાના, માત્ર ઉર્મિશીલતાના ગીતો, એવા ગીતો આપવાને બદલે રમેશે એક નદીમાં સ્નાન કરતી કન્યાનું ગીત,
એક અપસરનું ગીત, એ કેટલી કવિતાઓ આપે છે. અછાંદસમાં તો વળી એક આખી નવી દુનિયા આપે છે રમેશ પારેખ. મને એમ થાય કે આ કવિ સોનલને તો કેમ બોલાય અંકુરભાઈ? હા, બહુ સરસ. એમાં મીરા સામે પારના ગીતોની તો પાછી એક અલગ દુનિયા છે, વિતાન સુદ બીજની એક અલગ દુનિયા છે. રમેશ પારેખ પોતાના દરેક સંગ્રહની અંદર એક મુદ્દાને ધ્યાનમાં રાખે છે. મને એવું કહેવાનું મન થાય કે રમેશ પારેખને જ્યારે વૈફલ્ય, નિરાશા, શાપ, કટાક્ષ કરવો છે, ગમગીની એની વાત કરવી છે, ત્યારે મોટા ભાગે આ મારું ઓબ્ઝર્વેશન છે, દેટ કેન બી રોંગ ઓલ્સો એન્ડ આઈ એમ રેડી ટુ એક્સેપ્ટ ઇટ. પણ રમેશને જ્યારે આવા ભાવો રજૂ કરવા છે ત્યારે એ ગઝલ લખે છે. આનંદનો ઉદ્ગાર કરવો છે ત્યારે તે ગીતો લખે છે. રમેશને જ્યારે અતિ પીડાનું ગાન કરવું છે ત્યારે તે ગીતો લખે છે. રમેશને જ્યારે નાચવું છે ત્યારે ગીતો લખે છે, જ્યારે ગાવું છે ત્યારે ગીતો લખે છે. રમેશને જ્યારે ચાબુક મારવી છે ત્યારે અછાંદસ લખે છે. રમેશને જ્યારે નામ પાડ્યા વગર લોકોને ચૂંટી ખણવી છે ત્યારે અછાંદસ લખે છે. અને અછાંદસ પણ લખે છે રમેશ ત્યારે એક નવી એક ગુજરાતી ભાષાને એક નવી કેણ આપે છે કે એના એક જ અછાંદસની અંદર ગઝલનો શેર પણ આવે, ચરચરી પણ આવે, ચારણી બારૂટી શૈલીનું કોઈ સપાકરાના બેઝની પંક્તિ આવે, વચ્ચે કોઈ ચોપાઈ સાખીનો ઠહેરાવ આવે. એક જ અછાંદસમાં તમે હાલા જાઓ ક્યાંય ફકરા પાડ્યા વગર. રમેશ, જો કોઈ કાચા કાનનો માણસ હોય તો રમેશના અછાંદસો સરખી રીતે વાંચી ના શકે. એ વાંચનારને આપણા વૃત્ત છંદોને અનુષ્ટુપને બોલવાની પણ શૈલી આવડતી હોવી જોઈએ, એને ચારણી સાહિત્યનો લેખ આવડતો હોવો જોઈએ, એને અછાંદસો, આ એક અછાંદસના પઠનમાં, હું તો ઉદાહરણ નથી આપવાનો, બાકી લાખા સરખી વાર્તાની અંદર જાઓ તમે તો એક વાર્તા કેટલા મલ્ટી, આપણે ત્યાં અત્યારે ભાર્ગવ, મારા ભત્રીજો ડૉક્ટર ભાર્ગવ જોઈ રહ્યો છે, આપણે ત્યાં અત્યારે એક મલ્ટી ડૉક્ટરોની ટીમ કોઈ પણ માણસને સાજો કરવા માટે કામ કરે છે કે એક ઓપરેશન કરે ત્યારે એક સાથે ઘણા બધા અલગ અલગ ક્ષેત્રના જાણકાર ડૉક્ટરોને, સ્પેશિયાલિસ્ટને ત્યાં રાખે છે માથે, કેસ બગડે નહીં. રમેશ પણ આપણી ગુજરાતી કવિતાનો કેસ બગડે નહીં એટલા માટે એક જ છંદસ કવિતાની અંદર ગીતનો પણ લય આપે, ગઝલના શેર આપે, ઉખાણું આપે, મરસિયું આપે. એ આ જે રમેશ પારેખ છે એ રમેશ પારેખનું વૈપુલ્ય છે. મેં આમાં ઘણું બધું લખ્યું છે પણ મને એમ થાય કે જેટલું રમેશ માટે આપણને જી આ તમારી બેન વર્ષાબેન, આ તમારી મહાનતા છે કે તમે કહી રહ્યા છો. પણ રમેશ માટે, રમેશ ક્યાં કઈ રીતે કોઈ કવિતા, મને એક ઉદાહરણ આપવાનું મને ગમશે એ હું આપીશ જ. રમેશની વૈવિધ્ય અને વૈપુલ્ય જો તમે, પત્તર ન ખાંડવાની પ્રાર્થના, એમાં રમેશ કહે છે પત્તર ન ખાંડો હે મારા આંખ, કાન ને નાક, ચાલો અહીંથી છૂટા પડીએ, લઈ સૌનો વાંક. પોતાની જાત સાથે પોતાના અંગોને છૂટાછેડા આપે છે. આગળ આપણે પત્તર ના ખાંડો હે મારા આંખ, કાન ને નાક, આપણી કવિતામાં આવું આપેલા આવ્યું હતું ખરું? ચાલો અહીંથી છૂટા પડીએ, લઈ સૌનો વાંક. છૂટા પડવું હોય તો વાંક તો કાઢવા પડશે ને, ચાલો વાંક કાઢો બધા. માં ડાળખીની ગરબી લખે રમેશ પારેખ તો કેવું લખે? તમે કિયા તે વનના છોરું રે માતા ડાળખીજી, તમે કિયા તે વનના છોરું રે માતા ડાળખીજી, તમે ઉગ્યા ને કોઈ દી ઓરું રે માતા ડાળખીજી. રમેશ પારેખ માં જળજળિયાની આરતી લખે. તમે કોને મળ્યા રે કોને ફળ્યા માં જળજળિયા, તમે પાપણના ચોકથી પાછા વળ્યા માં જળજળિયા.
રમેશ પારેખ હેલારો લખે તો નાની નાની છોકરીઓ ચોમાસાનો ટાઈમ હોય, વરસાદને અને નદીમાં આવેલા પાણીનું સ્વાગત કરવા માટે ગાતી ગાતી નીકળેલી હોય. મેં જોઈ છે મારા ગામમાં. બરાબર નદીનો પાળો ચડતી ચડતી ગામડાની નાની નાની દીકરીઓ હેલારો ગાતી હોય. અને આજે નવરાત્રિ હોય ત્યારે નાની નાની છોકરીઓ આજે હેલારીઓ ગાતી નીકળે. એ તો માતાજીના ફાળવા માટે નીકળે. પણ બરાબર આકળ વિકળ આંખ કાન વરસાદ ભીંજવે એ ગીત પણ આજે હેલારો છે ને, આ ઈત્તો હેલારો, આ ચાપ પલિત્તો હેલારો, આ ઠીક છે. પણ રમેશે કવિતાને નેવર ટેકન ફોર ગ્રાન્ટેડ. નેવર ટેકન ફોર ગ્રાન્ટેડ. એ બાળ કવિતા લખે તો એમ રાખે, સંજુભાઈ કહે ને કે કવિતા બનવી જોઈએ. રમેશ પારેખે કવિતા બનવી જોઈએ એ પહેલી શરત પોતાની જાત સાથે કરેલી અને પોતાની જાતને પહેલું પ્રોમિસ આપેલું. એટલે એ ખાલી એ હેલારો લખે ને, આ ઈત્તો હેલારો, આ ચાપ પલિતો હેલારો. હવે જોજો, આ ઝાકળના ઝબકારા જાલી ઘાસ ફરે વેદાન વચ્ચે હેલારો. આમ ઝડપથી બોલી જાય તો હેલારો છટકી જાય, પણ એનું ચિત્ર જો, ઝાકળના ઝબકારા જાલી ઘાસ ફરે મેદાન વચ્ચે. ઝાકળના કોઈ નાની છોકરી હોય, એ હાથમાં પેલું દોરડું કૂદતી જતી હોય, એવી રીતે ઝાકળના ઝબકારાને ઘાસ ઉડાડતું નીકળે છે. ઝાકળના ઝબકારાને પકડીને મેદાનની વચ્ચે ઘાસ ફરી રહ્યો છે. ઘાસ તો મેદાનમાં સ્થિર હોય, પણ કવિ પાસે આવે ત્યારે દમયંતીના હાથમાં આવેલું માછલું સજીવન બની જાય. એમ રમેશ પારેખ પાસે આવેલી કવિતા આ રીતે સજીવન બની જાય કે એ ઘાસ નો રહેવા દે. રમેશ પારેખ ઘાસને મેદાનમાં ફરવા મોકલે અને ઝાકળના ઝબકારાનો હાથ જાલી મોકલે. આ છે આપણા રમેશ પારેખ. એટલે રમેશ પારેખનું વૈપુલ્ય હું જ્યારે કરી રહ્યો હતો, મને રમેશ પારેખની કવિતા, એને મોટા બનાવનારી કવિતા, આમાં ઘણું બધું થઈ શકે એમ છે, પણ આપણે એ બધું કરવું નથી. આપણે રાત ઓછી અને વેશ જાજા છે. રમેશ પારેખની કવિતાના વૈવિધ્ય, એની પાસે શું વૈવિધ્ય હતું, એના રમેશ પારેખના કાવ્ય પ્રયોજન છે. વર્ષાબેન, આમ તો આ એક મુદ્દાનો એક સંશોધન થઈ શકે એમ છે. એનું કાવ્ય પ્રયોજન, રમેશ પારેખની ભાષા વૈવિધ્ય. જો ઝાંઝવા ગુજરાતી ગઝલમાં આવતા જ હતા, ગુજરાતી ગીતમાં આવતા જ હતા, પણ ઝાંઝવા રમેશ પાસે જ્યારે આવે છે ત્યારે ઝાંઝવા ઓરડામાં આટા મારે છે. એટલે એ તો છે તો એ જ, આપણી પાસે ભાષાના જે કેટલાક સાધનો છે એ જ, પણ કવિ પાસે આવે છે ત્યારે એની પાસે પેલું વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની તરકીબ છે. એટલે અસંખ્ય ઝાંઝવાને સ્પર્શવાથી મેલા છે આ મારા હાથ અને પગ ઉપર. રમેશથી સારી કવિતાઓ કોઈ નથી લખી. હાથ અને પગના રમેશ પારેખે જે પ્રતિકૂળ કલ્પ્યા છે એ અપૂર્વ છે, અદ્ભુત છે. રમેશ પારેખ 40 વર્ષની ઉંમરે બાળગીતો લખે છે, અને કેવા અદ્ભુત બાળગીતો. એને બાળગીતો કહેવાય નહીં, બાળકોને મજા આવે એવા ગીતો એમ કહેવાય. મધ્યમ પદ લોભી સમાસ બનાવવો પડે અલગ રીતે. રમેશ એવા અદ્ભુત બાળગીતો આપે છે. મારા એક મિત્ર સાથે ચર્ચા થતી હતી કે આપણું પેલું હબસણનું ગીત છે કે હબસણ નદીએ નાવા જાય, એ બહુ જ ફેમસ ગીત છે રમેશનું. પણ રમેશે ત્યાં એક ઓબ્ઝર્વેશનની મજાક કરાવી છે ને, મને એ બહુ જ ગમે છે. અને એ છે, એની અંદર રમેશ પારેખ કહે છે કે નદીએ હબસણ નાય, એના અંતમાં કહે છે સાબુ કાળો થાય. જેમ રમેશ પારેખ કવિતાને નેવર ટેકન ફોર ગ્રાન્ટેડ કરે, એમ રમેશને સમજવાવાળા એના ભાવકે પણ બહુ ટટ્ટાર આમ આસન લગાવીને બેસવું પડે. સાબુ કાળો થાય. સંજુભાઈને અમારે એકવાર વાત થતી હતી કે આ મજા તો જુઓ, આપણે આ કવિ
આપણે કોઈ મજૂરે કામે આવેલા માણસ હોય, અત્યારે આપણે બધા કામ કરતા હોય અને આ કામથી આવેલો માણસ હાથ ધોવે ને તો સાબુ તમે જોજો એવી જાહેર જગ્યાએ પડે સાબુ કાળો થઈ જતો હોય છે. રમેશ પારેખ આ વાત પેલી હબસણ નાવાની સાથે જોડીને સાબુ કાળો થાય એમ કરીને એક પોતીકું સામાન્ય બધાના ઓબ્ઝર્વેશનમાંથી કવિતા કાઢવાની તરકીબ રમેશ પાસે હતી. મિત્રો, રમેશ પારેખનું ત્રીજું જે મહત્વનું હતું એ એની વાગ્મિતા. રમેશ પારેખે ભાષા પાસે કામ કર્યું છે. મને અહીં જેટલા મારા કેટલા સંશોધક મિત્રો બેઠા છે, ગુજરાતી ભાષાના સંશોધક મિત્રો, એની સાથે મારે વાત કરવી છે. હું કાયમ કહી રહ્યો છું કે રમેશ પારેખ, રાણા અને બીજા મિત્રો, જિજ્ઞાબેન અને જે પ્રોફેસર મિત્રો અહીં કામ કરી રહ્યા છે સામે છે, જંગનાબેન છે, ચિંતન છે અને સહિતના બધા મિત્રો, રમેશ પારેખનો અલંકાર વૈભવ આપણી અલંકારની ચોપડીઓની બહારનો છે. એના વિશે એક અલગથી સંશોધન થવું ઘટે. રમેશ પારેખનો અલંકાર શાસ્ત્રની બહારના અલંકારો છે. કાળને પોતાના ખભે ઝીલનારા માણસ પાસે આ હોવું જોઈએ. જીતભાઈ, સંજુભાઈ, થેન્ક યુ. કાળને પોતાના ખભા પર ઝીલનારા માણસ પાસે આ હોવું જોઈએ. જેમ સચિન તેંડુલકર આવ્યા, એણે પોતાની ક્ષમતાઓની સાથે એવા શોટ બનાવ્યા કે ટોની ગ્રેગે એમ કહેવું પડે કે ઇટ ઇઝ નોટ ઇન ક્રિકેટ બુક. રમેશ પારેખનું આ લેમન કટ છે, આ લેટ કટ છે, આ ક્રિકેટની બુકમાં નથી. રમેશ પારેખના એવા ઘણા લેટ કટ છે અલંકારોની અંદર, જેનું એક અલગથી સંશોધન કરવું પડે એમ છે. બીજું, રમેશ પારેખના જે સમાસ જે કેટલું કર્યું છે, સંજયભાઈ મકવાણાએ કામ કર્યું છે એમ વર્ષાબેન કહી રહ્યા છે. બહુ સરસ, વેરી ગુડ, બહુ સરસ, અભિનંદન એમને. રમેશ પારેખે સમાસોની જે પોતિકા સમાસોની ગોઠવણ કરી છે એ એક અલગ નોંધ કરવા જેવું છે. હું અહીં બધું નહીં કહી શકું, પણ રમેશ પારેખે વિશેષણના એક નવા સ્વરૂપો બનાવ્યા છે. એણે અલગ નાઉન બનાવ્યા, એણે પોતાની ભાષા જણી. રમેશ મોટો કવિ, મોટો સર્જક, એ પોતાનું આ રીતે બ્રાન્ડ તૈયાર કરતો હોય છે. એટલે રમેશે નવી ભાષા કરી. રમેશને ખબર હતી મારે કંઈ નવું કરવું છે. હા, બ્યુટી તે ફૂલ એક ભેસ, સંજુભાઈ યાદ કરાવી રહ્યા છે. એટલે આ કવિતા પાસે આવીને એક નવું પરિમાણ, એક નવા અલંકાર સાથે આવે છે. અને આપણને એક સુંદર મજાના અલંકાર શાસ્ત્ર પણ મળે છે. આ બે વાત બધાએ નોંધી છે, મારે એના વિશે બહુ જાજી વાત નથી કરવી. રમેશ પારેખનું એનું ઇમેજિનેશન, એનું જો કલ્પના વૈભવ છે, એ તો એની બધી જ કવિતાઓ એનાથી ભરચક છે. એટલે એના કેટલીક વાતો કરીશું એના વિશે. રમેશ પારેખની ઇમેજરી છે અરે એની ઇમેજરીની શું વાત કરવી. એની એક કવિતા એક જગ્યાએ એક ઇમેજરીનું ઉદાહરણ થઈને ઊભી છે. એટલે એના વિશે પણ બહુ વિશેષ વાત નહીં થઈ શકે. રમેશ પારેખની જે એનું વિઝ્યુલાઇઝેશન છે પોતે બહુ સારા, થેન્ક યુ મંસૂરીજી. રમેશ પારેખ બહુ સારા રિધમિસ્ટ હતા, બહુ સારા ચિત્રકાર હતા. પોતે તો પોતાના ઉપર મજાક પણ કરતા હતા કે મેં ચિત્ર દોર્યા પછી મારે નીચે લખવું પડે કે આ ફલાણા માતાજી કે ફલાણાનું ચિત્ર છે. પણ રમેશ પારેખ સારા ચિત્રકાર હતા. એટલે કવિતામાં એનું જે ચિત્ર પ્રયોજન છે એ અદ્ભુત રીતે કરેલું છે. એવા અસંખ્ય કાવ્ય તમે જુઓ, તમને સોનલ જ જુઓ ને તમને સોનલનું ચિત્ર દોરવાનું મન થાય. એટલે રમેશે કેટલીક ઇમેજરી આપી છે. દાનભાઈ વંદન, શબ્દ ચિત્રો આપ્યા છે કે એ બે નમૂન છે, અજોડ છે. રમેશ પારેખની વાગ્મિતાના સંદર્ભમાં મેં આ વાત કરી, જ્યારે મને થોડાક ઉદાહરણો પણ આપવાનું મન થાય. એનું એક જાંબુડી હેઠનું ગીત છે જે મને
એક કવિતામાં એ કેવી મજા કરાવે છે એની વાત કરવી છે. આ જાંબુડી હેઠ નામનું ગીત છે મિત્રો. ભાઈ માથા બોળ પેલી વેલી નાય, એક આખું શબ્દ ચિત્ર જોજો તમે, ઇમેજરી જોજો એની અંદરની. બાઈ માથા બોળ પેલી વેલી નાય, વાળ જાંબુડા હેઠ હું કોરા કરવા બેઠી. ચિત્ર એવું છે કે આવો હેમંત ગોયલજી, યજ્ઞેશભાઈ પધારો, કે બાઈ જાંબુડીના હેઠ બેઠી છે અને હવે એની મજા જો. મહેન્દ્ર જોશી સાહેબ પધારો, કે બાઈ માથા બોળ પેલ વેલી નાય, વાળ જાંબુડી હેઠ હું કોરા કરવા બેઠી. ભોંય લગોલગ ડાળ, સંજુભાઈ જુઓ, ભોંય લગોલગ ડાળ તે એના કોઈ કાળા જે બાળ જાંબુડે ડંખ દીધો કાંઈ ડંખ. ભોંય લગોલગ ડાળ તે એના કોઈ કાળા જે બાળ જાંબુડે ડંખ દીધો કાંઈ ડંખ. અમથી નહીં કોઈ દી ને શે આમ ચીલો ચાતરવા બેઠી. હવે જુઓ, જાંબુડા હેઠ બેઠી છે, ડાળ જાંબુડાનું ઝૂકે છે, એ જાંબુડાનો સ્પર્શ થાય છે, પ્રતીક જ છે આખે આખું, આપ સર્વ જાણો છો. નાયિકા ઘરે જાય છે અને નવો અંતરો આવે છે. ઘરની ગીચો ગીચ બિસામણ ફળીએ વેરી, દઈને મેં તો એને છોડ્યા વાળ. ઘરની ગીચો ગીચ બિસામણ ફળીએ વેરી, દઈને મેં તો એને છોડ્યા વાળ. મનમાં લગીર ખટકો એ નહીં, મનમાં લગીર ખટકો એ નહીં, ઝાડની ભેળા તડકા છાયા વણતા હશે ઝાડ. આ તડકા છાયા ઝાડની હારે મળેલા છે ને એણે મને ફસાવવા માટેની ઝાડ ગોઠવેલી છે. જાંબુડા હેઠ બેઠેલી કન્યા, એક કેવા મનોભાવો. તમે વિચાર કરો કે અહીં કવિ એક જાંબુડાના ઝાડ પાસે બેઠેલી એક નાયિકા કલ્પે છે અને એમાંથી કેવી કવિતા કાઢે છે. હવે જુઓ, ઉમરે હુંય તે એવું સુઈ દાજી કે અહીં આવીને સાવઠા મૂકી ઠરવા બેઠી. જોજો, જાંબુડેથી આ ફળિયા લગી સીમ આવીને ટહુકે. તમે જુઓ, હજી જાંબુડો ખેતરમાં નથી, ઘર સુધી આવી ગયો, કે ફળિયા લગી સીમ આવીને ટહુકે કાબર, ચકલી તેતર મોર ઘંટીડા જેમ ટહુકે, મારા ટેરવા સામે બોલકા સુડા જેમ, મુવાને વારવા પછી કેમ, હું જ બોળી ચટ્ટાકને મારો વાંક કે કોરા કમખા માથે મોરનું ભરત ભરવા બેઠી. હવે પેલો જાંબુડો અને કમખા ઉપર મોર ભરવા બેઠી છે કન્યા. આણે બે અંતિમો આપણને આપી દીધા. રમેશ પારેખના અછંદસો વાંચો મિત્રો. આપણે એમ કહીને, ગૌરાંગ ઠાકર સાહેબ પધારો, એમ કહીને રમેશ અછંદસમાં કંઈ કે નહીં, પણ એક એવું કંઈક બનાવીને એક એવું ચિત્ર તમારી સામે મૂકીને રમેશ પારેખ જતા રહે. મારે અહીં વાંચી શકાય એમ નથી, પણ એક જાંબુડો અને કમખાના મોરની સાથેના બે અંતિમો મૂકીને રમેશ પારેખે કીધું કે એ જાંબુડો કોણ, એને નમેલી ડાળકી કોણ, ઘરે આવ્યા પછી પણ જાંબુડાનો પીછો શા માટે, અને ઘરે આવ્યા પછી કમખે મોર ટાંકવા બેઠેલી કન્યાનું આખા સમાધાનકારી એ આખો પ્રવાસ રમેશ પારેખ આવી રીતે કવિતાને તરતી મૂકી દે છે. આપણી વચ્ચે એક ભાવનું સામાન્ય વસ્તુ મૂકીને જતા રહે છે. મને બહુ ઝાઝા ઉદાહરણો નથી આપવા, પણ એક મને વાવણીનું ગીત સામાન્ય લાગે. વાવણીના ગીતો આપણે ઘણા લખાણા છે, આપણી લોક પરંપરામાં પણ વાવણીના ગીતો છે, એટલે આપણે એમ લાગે કે વાવણીના ગીતો તો બહુ જૂના છે, તો રમેશ પારેખ આવીને શું કરશે? મેં કહ્યું ને, એક કવિ આવીને ભાષામાં ચેકમેટ કરતો હોય તો કેમ કરે? વાવણીના ગીતો તો આપણે લોકગીતોમાં પણ હતા, પુષ્કળ ગીતો હતા. આપણા નહીં, વિશ્વની બધી ભાષાઓમાં આવા ગીતો હતા જ, એની ડેઇલી એક્ટિવિટીના ગીતો, એટલે તો આપણે એને લોકગીતો કીધા. પણ રમેશ વાવણીનું ગીત લખે ત્યારે શું લખે જુઓ. મોર પાળા મેં કંઠમાં સોનલ. ના, લઈ તો જુઓ, આપણે કોઈ બંગાળી લોકગીત નો લય, રમેશ પારેખ લયમાં પણ એવું વૈપુલ્ય છે, યાદ રાખી લેજો બધા મિત્રો.
ખાલી કટાવના કે માત્ર ગાલગા ગાગાના આપણે જે પારંપરિક છંદો માનીએ છીએ એમાં રમેશ વિહરતા નથી. રમેશ અલગ અલગ જગ્યાએ. રમેશ પારેખ જ્યારે કવિતામાં આવે છે ત્યારે એ વાવણીના ગીત સંદર્ભે કેવું ગીત આપે જુઓ. મોર પાળા મેં કંઠમાં સોનલ, પછી આપને તમે આંખમાં કાળે સોઈ રે ઘેરા, ધોમ ઉનાળો વચલી વેળા વરસે તાતી ધારે, પીળ ચટે ગો રંભ ખાલી પો ત્રાટકે એવી જીક કે બેખડ મૂળથી ખાંગી થાય, એક હોલાની ઘૂકના રેલે સીમ તણાતી દશની બોખે ક્યાંય ગોઠિંબા ખાય, વાયરાની હર ફરમાં લવક લવ કે આખો ડુંગરો નિહળે ભારે નિહળ ભારે. આ કવિ રમેશ પારેખ છે, જે એક સામાન્ય પરિવેશનું ગીત આપે છે અને એમાં પણ પોતાની. મને રમેશ પારેખના સંદર્ભમાં બધા મિત્રો બેઠા છે ત્યારે એક વાત કરવી છે કે રમેશ પારેખ પાસે એવું શું હતું કે એણે ભાષાને મોહી લીધી. મારે કેટલાક મિત્રોના સ્ટેટમેન્ટ પણ અહીં મૂકવા છે. મને વિનોદ જોશી જ્યારે એમ કહે છે, એનું એક સ્ટેટમેન્ટ મારે અહીંયા લેવું છે. મેં એમ કહ્યું ને કે મોટો કવિ હોય એ આવીને પ્રવાહને સ્ટોપ કહે અને એમ કહે કે હા હવે હું અહીંથી મારે જે કરવું છે આ છે. રમેશ પારેખ વિશે આપણા પ્રિય આદરણીય કવિ, મને બહુ ગમતા ગીત કવિ વિનોદ જોશી એમ કહે છે કે રમેશ આપણી ભાષાને તેના રૂઢિગત અર્થો પાસેથી ખસેડીને એને નૂતન બનાવે છે અને ભાષાને ગૌરવ અપાવે છે. આ વાત છે. એના રૂઢિગત અર્થો પાસેથી ભાષાને ખસેડી લે છે કે હવે એના નવા અર્થો આપણે શાસ્ત્રમાં ભણ્યા છીએ કે એક જ શબ્દ સમય પ્રમાણે જેમ જેમ આગળ વધતો જાય એમ એના અર્થ બદલતા જાય. એમ રમેશ પાસે ભાષા આવે છે અને પોતાના નવા અર્થો ધારણ કરે છે. જ્યારે હું એમ કહું કે રમેશ ભાષાની સાથે ક્રીડા કરે છે ત્યારે મને એક સરસ કવિની કવિતાનો કોટેશન મૂકવાનું મન થાય. W.H. Auden કહે છે, "A poet is before anything else a person who is passionate in love with language." કવિ એક એવો વ્યક્તિ છે, બીજું કાંઈ છે એ પહેલાં. હું કદાચ સ્ટેટમેન્ટમાં મને ઓકે એમનું સ્ટેટમેન્ટ છે, એ બીજું કાંઈ છે એ પહેલાં કવિ. જે નવા મિત્રો કવિતા સાથે આપણે બધાય ધ્યાન રાખવું પડે. કવિ બીજું કંઈ છે એ પહેલાં એક ભાષાનો પ્રેમી છે. એણે એની ભાષાને પ્રેમ કરવાનો છે અને પેશોનેટ લવર છે એનો. એટલે રમેશ પારેખ આપણી ભાષાનો આ પેશોનેટ લવર છે. એટલે એ ભાષાની સાથે ક્રીડા કરે છે. અને ફરીવાર મને એમ રમેશ પારેખ વિશે વાત કરતાં હું જ્યારે રમેશ પારેખને મોટા કવિ એમ કહું ત્યારે મને ફરીવાર વિનોદ જોશીનું જ આ એક સ્ટેટમેન્ટ ખપ લાગે છે. એ કહે છે કે આ કવિ આપણી ભાષાના આધુનિક યુગનો એવો કવિ છે જેની પાસે આપણી ગુજરાતી ભાષા આવીને નવી બની ગઈ. જો કવિ પાસે કરજે તો શરૂ કરી યાર. થઈ ગયું. ચાલુ છે. કંઈ કનેક્શનમાં પ્રોબ્લેમ લાગે છે? ઓકે, થેન્ક યુ. રમેશ પારેખ મોટા કવિ છે એમ જ્યારે હું કહું ત્યારે મેં કહ્યું હતું કે દરેકને એમ લાગે અમારા માટે કંઈક છે. મને આપણા ગીત કવિ, સુંદર કવિ તુષાર શુક્લ
વિનોદ જોશી માટે જે કહે છે એ અહીં મારે નોંધવું છે. એ કે મને લાગે કે રમેશ પાસે દરેકના માટે બધું જ છે, દરેકના માટે કંઈક ને કંઈક છે એમ નહીં. રમેશ પાસે દરેકના માટે બધું છે અને એટલે એ કહે છે કે કોઈ બાળક હોય તો રમેશ પાસે બાળ ગીતો છે, કોઈ યુવાન હોય તો યુવાન પાસે સોનલના ગીતો છે, કોઈ વડીલ પાસે રમેશ પાસે મીરા ગીતો છે. જેને જે જોઈએ છે એ બધું રમેશ પાસે છે. મિત્રો, જ્યારે રમેશ પાસે બધું છે એમ કહીએ ત્યારે રમેશ પાસે મીરા ગીતો છે, રમેશ પારેખની વાગ્મિતાનું, રમેશ પારેખનું ભાષા પ્રભુત્વ, એનું સંવેદન પ્રભુત્વ તમારે જોવું હોય તો મીરા ગીતોમાં જવું પડે. એટલે આપણા સર્વના પ્રિય કવિ સંજુવાળા મીરા ગીતો માટે એક સરસ મજાનું ઓબ્ઝર્વેશન છે પણ મારે તમને કહેવું છે. રમેશ પારેખના મીરા ગીતો વિશે કેટલીક બાબતો આપ જાણો છો કે રમેશ પારેખ અમદાવાદ, રાજકોટ અને વડોદરા, અમદાવાદ, અમરેલી અને વડોદરા, એની વચ્ચે બસના પ્રવાસમાં કાગળ, નાની નાની કાગળની ચબરખીઓમાં એવા મીરા ગીતો લખે છે જે આપણી કવિતાના, આપણી મીરા કવિતાના બહુ જ સીમાચિહ્ન રૂપ કહેવાય એવા ગીતો છે. એમાંનું એક ગીત આપણે જાણીએ છીએ કે મારા સપનામાં આવ્યા હરી, મને બોલાવી ઝુલાવી વાલી કરી, મારા ફળિયામાં આવ્યા હરી, મારા રુદિયામાં આવ્યા હરી, તારો મેવાડ મીરા છોડશે. રમેશ પારેખ મીરા વિશે જ્યારે વાત કરે છે ત્યારે મીરા સામે પાર વર્ષાબેન મને યાદ કરાવ્યા છે એના નામ. એ જ્યારે રમેશ પારેખ મીરા વિશે વાત કરે છે ત્યારે રમેશ પારેખ મીરા થઈને વાત કરે છે. એક રમેશ પારેખના શ્રદ્ધાંજલિના જ આવા કાર્યક્રમમાં, જન્મદિવસના કાર્યક્રમમાં મારે વાત કરવાની હતી ત્યારે મેં એમ કહ્યું હતું કે અમરેલીમાં મીરાને ક્યાંય ઉતરવું હોય, કહો કે ગુજરાતમાં મીરાએ ક્યાંય ઉતરવું હોય તો મીરાનો એક ઉતારો હતો દ્વારકાધીશનું મંદિર. મીરાને બીજે ક્યાંય ઉતરવું હોય તો મીરાનો અમરેલી રમેશ પારેખની ડેલી. મીરાના બે સ્નેહી ગુજરાતમાં છે. કાં તો મીરા દ્વારકાધીશના મંદિરે શામળિયાજીને મળે. મીરાના કેટલા ગીતો મિત્રો કોમેન્ટ્સમાં આપી રહ્યા છે. હરી પર અમથું અમથું હેત. એટલે મીરાને રમેશ પારેખની ડેલીએ ઉતરવું પડે. મીરાનો ઉતારો અમરેલીનો રમેશ પારેખની ડેલી છે. એવા ઉત્તમ કવિ દોડિયા રે અમે દોડિયા રે, વાલા નદીઓ બનીને અમે દોડિયા રે. મિત્રો, કવિ પાસે મહેશભાઈ કહી રહ્યા છે પરકાયા પ્રવેશની શક્તિ. બિલકુલ સાચી વાત છે. રમેશ પારેખ પાસે એ શક્તિ હતી કે એની પાસે આવેલું કલ્પન, એની પાસે આવેલું વિચારનું સૌંદર્ય, એની પાસે આવેલું ભાષાનું સૌંદર્ય, એની પાસે આવેલો અલંકારનો વૈભવ એ બરાબર નેશિંગ ન હોય. દાન વાઘેલા એમ કહી રહ્યા છે કે રમેશ પારેખ ભાષાનો જાદુગર છે. આપણે એની વાત કરવી છે પછી. એટલે આવે છે ને બધું બરાબર મસળાઈ જાય છે, ગુંદાઈ જાય છે. આપણે જ્યાં બધી વસ્તુઓ છે ને સામગ્રી તો આવે છે પણ એ ઓબડ ખાબડ રહી જાય છે કવિતામાં. એટલે ન તો એના પદાર્થો બને છે, બધું બગડે છે એમાં. રમેશ પાસે આવે ને એક રૂપ થઈને આવે છે. એટલે રમેશ કે દોડિયા રે વાલા દોડિયા રે, અમે નદીઓ બનીને વાલા દોડિયા રે. હવે જોજો, આ નદી પછી વહેવાનું હોય. રમેશ પાસે પારેખ છે નદીઓ બનીને અમે દોડિયા રે. પણ તરત જ રમેશ પારેખ કહે છે, જો આ રમેશ પારેખ કહી શકે, આટલું તો કોઈ પણ કહી શકે, નદીઓ બનીને અમે દોડિયા. એક વ્યક્તિને નદી બનાવી દે
પછી એને ઉગારવી હોય તો રમેશ પારેખ જેવો કોઈ સર્જક જોઈએ. રમેશ પારેખ શું કે ખબર? બે કાંઠા કરતા જલબિંદુ મંજીરા. બે કાંઠા છે એ કરતાલ છે. જોજો મીરા નદી બને ને તો એ બે કાંઠા કરતાલ બની જાય. અને મીરાને કરતાલને મંજીરા વગર કેમ કલ્પવી? એટલે રમેશ પારેખ એની પાસે આવેલા કલ્પનને એક વાસ્તવિકતાનો પરિવેશ આપે. અને શું કહે છે? દોડિયા રે અમે દોડિયા રે, વાલા નદીઓ બનીને અમે દોડિયા. પછી કે બે કાંઠા કરતાલ અમારા મંજીરા. પાણીનો એક એક બિંદુ મંજીરો છે, બે કાંઠા કરતાલ છે, અને અમે નદી બનીને જાણે કે ગીત ગાતા ગાતા અમારા જઈ રહ્યા છીએ. રમેશ પારેખ મીરાના પાત્રને લજવતા નથી. આપણે સર્જકના હાથમાં કંઈ મોટું કલ્પના આવી જાય એનાથી સર્જક મોટો ના થઈ જાય. તમારી પાસે 1000ની નોટ આવી જવાથી તમે મોટા ન થઈ જાઓ. તમને 1000ની નોટ વાપરવી જોઈએ. રમેશ પારેખ પાસે 1000ની નોટ આવી તો રમેશ મીરાનું પાત્ર આવ્યું તો ક્ષમા મીરાનું પાત્ર રમેશ પાસે આવ્યું તો રમેશે મીરાને પણ ઔચિત્ય આપ્યું, એનું પણ ગૌરવ કર્યું છે. એટલે રમેશ પારેખ જ્યારે મીરા કાવ્યો લખે છે, સંજુવાળાનું સ્ટેટમેન્ટ મને કરવું ગમશે, બહુ જ ઉત્તમ, મને મારા મનમાં ઘૂસી ગયું છે. સંજુભાઈ એમ કહે છે કે મીરાએ એક સરસ સંપાદન થયેલું એના પ્રસ્તાવના રૂપે લખેલું કે મીરાને આજથી વર્ષો પહેલાં મીરાને જે કહેવું હતું તે સ્થળ કાળને કારણે, સમાજની મર્યાદાના કારણે મીરા ન કહી શક્યા. એનું કહેવાનું બાકી રહી ગયું. એ કહેવાનું કામ કોઈ કર્યું હોય તો તે રમેશે કર્યું છે. જુઓ પેલી વાત, કવિ કોઈના વતી બોલતો હોય છે. એટલે મીરા એમ ન કહી શકે ચડી ચડી હું ચડી, જડી જડી હું જડી, માજમ રાતે ઢોલીએ ચડી. આવી વાણી મીરા ના કહી શકે. મીરાને કહેવાની બાકી રહી ગયેલી વાત રમેશ પારેખે કરી. ક્યાં વાત, શું સરસ સંજુભાઈ, સેલ્યુટ. એટલે એના વતી કોઈ કહે છે. મને એક એનું ગીત બહુ જ ગમે છે, સરસ મજાનું. એની અંદર રમેશ જે ભાષાની સાથે ક્રીડા, મારો પછીનો મુદ્દો છે ને કે સર્જક ભાષાની સાથે ક્રીડા કરતો હોય છે, ભાષાને લડાવતો એને યારે રમત કરતો હોય. હા, મંદિર માથે ધજા ચડે એમ હું ઢોલીએ ચડી. બસ આ મંદિર, એ રમેશ પારેખ પાસે શૃંગાર આવે ને તોય ધજા થઈ જાય એવો શૃંગાર થઈને આવે, એવો શૃંગાર થઈને આવે. એટલે મંદિર માથે ધજા ચડે ને એમ ઢોલિયા. આ ઢોલિયા સુધીનું જે ઉર્ધ્વ ગતિ છે ને એ સામાન્ય નારીની ગતિ નથી, એ મેળતાના રાણીની ગતિ છે કે જે સાંભળ્યાને વરી છે. એટલે મંદિર ઉપર જે ધજા ચડે એની, જે મંદિર અને ધજાની બેયની આબરૂ જળવાય, એ ભાષાનું ઔચિત્ય કોઈ પાસે હોય તો આપણા રમેશ પાસે છે. રમેશની નાયિકા ક્યારેક એમ કે હું તારી સાથે નહીં બોલું, હરિસંગ નહીં બોલીએ નામની એક કવિતામાં આ ભાષાની શું મજા આવે. હરિસંગ નહીં બોલીએ. હવે આપણે એમ કહીએ કે હું કોઈની સાથે નહીં બોલીએ, રેશું અમે ગુમાનમાં, હરિસંગ નહીં બોલીએ, એ નામની કવિતામાં રમેશ પારેખ શું મજા કરાવે છે એની મારે તમને થોડીક વાત કરવી. રેશું અમે ગુમાનમાં, હરિસંગ નહીં બોલીએ. હવે એકવાર કહી દીધું તમારી સાથે નહીં બોલીએ, હરિ આવશે તોય નહીં બોલીએ. પણ ધારો કે તમે કોઈની સાથે બોલતા નથી, તમે એને બહુ પ્રેમ કરો છો અને એ તમારા ઘરે આવે તો શું થાય? હવે જો મજા, ખોલીશું બારણા ને લેશું ઓવારણા. એમ કે તમારે ન બોલતા હોય ને તમે અમારે ત્યાં આવી જાઓ તો અમે તમારો મર્તબો કરીશું, અમે તમારું માન જાળવીશું. શું કરશું? તો કે ખોલીશું બારણા, લેશું ઓવારણા, આખું ઉલાડશું તોફાનમાં. તમે કલ્પના કરો
કે એક નારી છે, એ જેને પ્રેમ કરે છે એની સાથે અબોલા છે, પણ એ અબોલા કવિ પાસે આવીને કેવી કેવી મંત્ર જેવી ભાષા બની જાય. આંખું ઉલાડશું, એ આંખું ઉલાડશુંમાં એક આખો ઇતિહાસ કરવો પડે. શું કામે આંખું ઉલાડશું? કેમ તમારે આવવું પડ્યું ને? અમારે નહોતા બોલતા તોય એવું કવિએ કીધું નહીં. એણે તમારી ઉપર છોડ્યું કે તમારી પાસે શું છે એને તપાસો, તમારી પાસે કેટલું જમા છે, તમારી પાસે જે છે એને તપાસો. એટલે રમેશ આટલું કહીને મૂકી દે, આંખું ઉલાડશું તોફાનમાં. પણ એ તોફાન કયું? તમારે અમારી પાસે આવવું પડ્યું ને. આટલું કર્યા પછી રમેશ પારેખ શું કહે છે? આસનિયા ઢાળશું. અહીંયા તો હદ કરી દીધી રમેશ. આ રમેશ સિવાય કોઈ ના લખી શકે. આ મોટો કવિ છે, જુઓ એ મોટા કવિની મોટપ જુઓ. આસનિયા ઢાળશું ને ચરણો પખાડશું. આપણા ઘરે કોઈ આવી જાય, આપણે એની હારે અબોલા હોય તો શું થાય? એના પગ તો ધોવા પડે. પ્રેમ કરતા હોઈએ તો પગ તો ધોવા પડે. ભલે ને અબોલા હોય, તમે અમારા ઘરે આવશો તો અમે તમારા ચરણો પખાડશું. પછી શું કરશું? તો કે લાપસ્યું છોડશું ને વીંજણલા ઢોળશું. તમે આવશો, તમારા બોલશું નહીં, પણ તમારા માટે લાપસી બનાવશું. લાપસીના આંધણ ચૂલે મૂકીશું, તમને વીંજણાથી હવા નાખીશું, મુખવસા દેશું, હરિસંગ નહીં બોલીએ. એમ કહેતા કહેતા છેલ્લે રમેશ શું કે? મીરા કે અંતમાં આભર વસંતમાં જીવતર દઈ દઈશું દાનમાં. આખું જીવતર તમારા નામે કરી દઈશું. તમારે બોલશું તો નહીં જ, તમારી સાથે અબોલા રાખશું, પણ તમે આવ્યા, અમારા ઘરમાં આવ્યા, અમારા જીવનમાં આવ્યા, એટલે તમારા માટે જીવતર દાનમાં દઈ દઈશું, પણ તમારી સાથે નહીં બોલીએ. એટલે નહીં બોલીએ એ પણ જળવાશે અને તમારા માટેનો પ્રેમ પણ જળવાશે. રમેશ પારેખના આ મીરા કાવ્યો આપણી ગુજરાતી ભાષાના બહુ જ ઉત્તમ કાવ્યો છે. રમેશ પારેખ એક શિબિર, યુવા શિબિરની અંદર જ્યારે પૂજ્ય મોરારી બાપુ પણ ઉપસ્થિત હતા, એમાં બરાબર રમેશ પારેખના મીરા કાવ્યોની પ્રોસેસ ચાલતી હતી. અને રમેશભાઈને મીરા વિશે બોલવાનું હતું. જે પણ મારા પ્રિય દોસ્તો, મારી સાથે કામ કરી રહેલા દોસ્તો, અહીંયા જે કવિતા સાથે કામ પાડીને બેઠા છે, બધા મિત્રો આ ધ્યાનથી સાંભળવા જેવી વાત છે. રમેશને તો મોટા બનાવે છે, એ આપણને પણ મોટા બનાવે. રમેશ પારેખને મીરા વિશે બોલવાનું હતું. રમેશ, હા હિતેશભાઈ પધારો. રમેશ પારેખ, આવો હેમાંગ નાયક. રમેશ પારેખને મીરા વિશે બોલવાનું હતું. એ ઊભા થયા બોલવા, અને રમેશ પારેખની આંખમાં આંસુ, એ રડતા રહ્યા, એ કંઈ બોલી શક્યા નહીં. મીરા સાથે આત્મસાત થયા પછીની કવિની કવિતા છે. આ ભાષાના ષડયંત્રો નથી, આ શબ્દોની ગોઠવણ નથી, આ એબીસીડી કખ ગની રમત નથી. આ કવિના એકાત્મની વાત છે. કવિની કવિતા સાથેના એકાત્મની વાત છે, કવિના શબ્દ સાથેના અનુસંધાનની વાત છે. રમેશ પારેખ રોતા રહ્યા. પછી એને કહેવું પડ્યું કે તમારા આંસુ છે ને, એ જ મીરા વિશેનું મોટું પ્રવચન છે. હવે તમારે કંઈ બોલવાની જરૂર નથી. જે આવો માણસ હોય એ જ રમેશ પારેખ થઈ શકે અને એ જ મીરાના કાવ્યો લખી શકે. તો આપણને એમ લાગે કે આ મીરા કાવ્ય, મીરાને પણ એમ થાય. મને લગભગ બહુ હું બોલતો ન હોઉં તો બહુ જ આપણા આદરણીય કવિ સુરેશ દલાલે આવું કહેલું છે. મને હું મારી સ્મૃતિમાં દોષ હોય તો માફ કરજો, કે મીરાને નીચે સહી કરી દેવાનું મન થાય એવા મીરા કાવ્યો રમેશ પારેખે લખ્યા. રમેશ પારેખ આપણા મોટા કવિ છે. મોટા કવિ પાસે જે એક મહત્વની વાત હોવી જોઈએ, એની પાસે અપૂર્વતા, એની પાસે લોકોને આંજી દેવાની ક્ષમતા હોવી જોઈએ. હમણાં દાનભાઈ કદાચ સાંભળી જ રહ્યા છે. એમ કહ્યું રમેશ પારેખ તો ભાષાના જાદુગર હતા. બસ, રમેશ પારેખ ભાષાના જાદુ. મારો મુદ્દો હવે પછીનો છે, અને એ છે કે રમેશ પાસે એક મોહિની હતી. રમેશ પાસે એક એવી વિદ્યા હતી, એની કવિતા પાસે
એના શબ્દ પાસે અનુભૂતિની સચ્ચાઈની મોહિની હતી કે એ મોહિથી બધાથી મોહી લેતા હતા. મેં રમેશ પારેખ વિશે એક વખતે વાત કરતા કરતા કહ્યું હતું, જે મારે અહીં કહેવી ગમશે. કહ્યું હતું કે મોરારી બાપુ કથા કરતા અને કાળી કામડી રાખે એટલે ઘણા લોકોને એમ થતું હતું, અમે જ્યારે નાના હતા ત્યારે, કે આ બાપુ કાળી કામડી રાખે ને એમાં સાચ છે, એમાં સત્ય છે, એમાં તાકાત છે. એવું મેં સાંભળેલું કે ભાઈ આ કામડી તમે રાખો, એમાં નાયક. સાંભળો, મેં રમેશ પારેખ વિશે આ સ્ટેટમેન્ટ કરેલું કે રમેશ પારેખ પાસે પણ એવી કંઈક મોહિની વાળી એક વસ્તુ હતી. અને હા, સાચી વાત છે, એમાં ઘણા બધા ડૂબી ગયા. એટલે રમેશ પારેખના ચશ્મા જાદુઈ હતા. મેં લખ્યું છે રમેશ કાવ્યમાં, એમ લખ્યું છે કે રમેશ પારેખના ચશ્મા જાડા કાચના, એની અંદર એક એવી કંઈક તાકાત હતી કે રમેશ પારેખે કવિતા લખવી જ નહોતી પડતી. એના ચશ્મામાંથી ગળાઈને કોઈ પદાર્થ જાય ને એ કવિતા બની જતી હતી. રમેશ કોઈ પદાર્થને જોવે તો એમાંથી કવિતા બની જતી હતી. એવા તાકાતવાળા એના ચશ્મા હતા. હવે એવા ચશ્મા આપણે પહેરી લઈએ તો આપણે રમેશ પારેખ ના થઈ શકીએ. રમેશ પાસે દ્રષ્ટિ હતી, રમેશ પાસે સંવેદન હતું. રોઈ શકે એવી આંખો હતી, આપણી જોઈ શકે એવી આંખો છે. રોઈ શકે એવી વસ્તુઓ મોહી શકે, એટલે રમેશ આપણને મોહી રહ્યો છે. આપણને બધાને આટલા સમય પછી પણ મોહી રહ્યો છે. હવે એના કાચમાંથી પસાર થતી વસ્તુ બધી કવિતા બની જતી. એટલે રમેશ પાસે આવેલી કવિતા એ સ્વયં વસ્તુઓ. થેન્ક યુ હેમાંગ નાયક, એ તો તમારો પ્રેમ છે. શું જાદુગીરી હતી રમેશ પાસે. આપ મને અગ્રી કરી રહ્યા છો, મને બહુ જ ગમી રહ્યું છે. મેં તો પહેલાં જ કહ્યું કે આ તો એક ભાવકનો ઉદ્ગાર છે. હું તો રમેશનો ચાહક છું, એટલે રમેશના ચાહક નાકેના મારા ઉદ્ગારો છે. પણ મેં એવો સ્ટેટમેન્ટ કરેલું, એક અહીંયા મુદ્દો તારવેલો હતો કે રમેશ પારેખ પાસે એવી કંઈક માયા છે, એવી વાણીના સૌંદર્યની એક માયા છે. એ આપણને કેવી રીતે મોહી લે છે. જુઓ, રમેશ પારેખ એક કાચમાં શકતા એમ તમે મારામાં આર પાર રહેતા. કવિ તો આવું કહીને બેસી જાય, જવાબદારી આપણી પડે હવે કે કાચ એમ તમે મારા. આપણે એમ કોઈને કેવું છે આપણા પ્રિય પાત્રને કે જેમ કાચમાં પારદર્શકતા રહે એમ તમે મારામાં રહ્યો. ફિરદોસ દેખાયા મિત્ર. હવે પ્રશ્ન આ થાય કે કાચમાં પારદર્શકતા રહે જ નહીં. પારદર્શકતા એ બહારનું આવીને રહે ને, ભાડુઆત રે. પારદર્શકતા એ કાચનો ભાડુઆત નથી. પારદર્શકતા કાચનો વિશેષણ પણ નથી. પારદર્શકતા કાચનો સ્વભાવ છે. હવે તમે રમેશ પારેખ પાસે જાઓ. હવે જ રમેશ પારેખની કવિતા આપણાથી ઓળખાય. કાચમાં પારદર્શકતા રહે એટલે શું? કાચનો સ્વભાવ પારદર્શક હોવું એ જ કાચ છે. બસ તમે મારો સ્વભાવ બની ગયા છો. મારી અંદર મારો સ્વભાવ બની રહે. હવે વિચાર કરો, આપણે સ્વભાવ ક્યારે જાય? કે સ્વભાવ તો માણસ મરે ત્યારે જાય. એટલે આપણે તો એમ કે મરીએ તમારો અમારો સંગાત મૃત્યુ સુધીનો. આપણે તો અભિયુદ્ધાના સ્તરે વાત કરીએ. રમેશ પારેખ એવું ના કહે, એટલે તો એ મોટો કવિ છે. રમેશ પારેખ તો એમ કે કાચમાં પારદર્શકતા રે એમ તમે મારામાં રહ્યો. હવે તમારે સમજવાનું, આ પારદર્શકતા એટલે તમે મારો સ્વભાવ બનીને મારી અંદર રહ્યા છો. આ મોહિની છે રમેશ પાસે. અરે વાહ, સમજાઈ જાય પછી આપણે વાહ વાહ કર્યા કરી. હું તો ભાવનગર જાઉં એટલે ઉદય મારું, રાણા અને બધા મિત્રો, મહેન્દ્રસિંહ પ્રણામ, પરત વાઘેલા, જીતુભાઈ, બધા મિત્રો ભેગા થાય, વાતો કરીએ. આવી કવિતાઓની વાતોમાં આખી રાત જાગીએ કે એક કવિતા આપણા ઉપર મોહ કરે છે, આપણને મોહે છે. સામે છો તો એ કઈ રીતે આપણને મોહે છે એના એક બે ઉદાહરણ વધારે આપું. ઉમરે વાછટ આવતા રેલો થઈને ચાલી રજ ને નેવા ક્યાંય સુધી કલબલતા રહ્યા, નળિયામાંથી જળની સાથે આબ ચૂયું તું. હવે જુઓ, નળિયામાંથી આબ હેઠું આવ્યું.
પછી શું થાય? ઓરડે મારે કેટલા સૂરજ તરતા રહ્યા. હા, નેવાની સાથે આબ આવે ને ત્યાં સુધીનો જોખમ તો કોઈ કરી શકે બોલવાનું, પણ આબ આવે પછી ફળીએ સૂરજને તરવવા ને, તરતા હોય સૂરજ, એ રમેશ કરી શકે અને એ આપણને મોહી લે છે. અને એટલે આપણે એક વ્યક્તિનું શરણું સ્વીકારી લઈએ છીએ કે આ અમારો મોટો કવિ છે, આ અમારો મહેન્દ્રસિંહજી. આમાં એક એનું બહુ પ્રખ્યાત ગીત છે, આપ સર્વ મિત્રો જાણો છો. વર્ષાબેન અને ધ્રુવભાઈ અને બધા મિત્રો આ સાંભળો, આ બહુ જાણીતું ગીત છે કે પેલું નભ ચોમાસા, પેલું અજવાળું ઝોંકાર લોહીની પાંગત સુધી પૂગ્યો, વરસાદ ભીંજવે આકળ વિકળ આંખ કાન વરસાદ ભીંજવે, હાલક ડોલક ભાન સાન વરસાદ ભીંજવે. એની અંદર એક પંક્તિ છે, એ મને કાયમ આ પંક્તિ મોહે છે. આપણને મોહે કઈ રીતે? એની આ વાત છે. એમાં રમેશભાઈ એક જગ્યાએ કે અજવાળું ઝોંકાર લોહીની પાંગત સુધી, અજવાળું ઝોંકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે. હવે આ પાંગત એટલે આપણા ખાટલા ભરવા માટે પેલી પાંગત આવે, તમે જાણો છો. આ જાણવું જરૂરી છે રમેશ સુધી પહોંચવું હોય. અજવાળું ઝોંકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે. હવે જ્યારે વરસાદ આવે ને ત્યારે ગામડામાં એ જે ખાટલા હોય ને એના વાણ હોય, એની કાથી હોય, ચોમાસાના ભેજનું એના ઉપર અસર થાય એટલે ઢોલિયાની પાંગત કડક કરવાની હોય છે. કડક હોય તો ઢીલી કરવાની હોય, એની સ્થાપકતામાં ફેરફાર થાય. એટલે હવે રમેશ પારેખની કવિતા પાસે જાઓ. અજવાળું ઝોંકાર લોહીની પાંગત સુધી, લોહીની પાંગત સુધી જવું એટલે લોહીનો ખાટલો યાદ રાખવો પડે, લોહીનો ઢોલિયો યાદ રાખવો પડે. વરસાદ છે, ખાટલો છે, લોહી ખેંચાય છે. રમેશનો વરસાદ જ્યાં વરસે છે આપણા લોહીની પાંગતને અસર કરનારું છે. અત્યારે પણ હું ને તમે વાત કરી રહ્યા છો, આપણા લોહીની પાંગત ઢીલી પોચી કડક થઈ રહી છે, આપણા ધબકારાને અસર કરે છે. એટલે રમેશ પારેખે કે અજવાળું ઝોંકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે. આવો વરસાદ છે. એટલે એક છોકરાએ સિટ્ટીનો હિંચકો બનાવ્યો. એક હરેશ આવ્યો ને એટલે મારે આ યાદ કરવું પડે મિત્ર, કે એક છોકરાએ આપણે જે રમેશ પારેખે લખ્યા પછી છોકરા છોકરીના ગીતો બહુ આવ્યા, એવું મેં સાંભળ્યું છે, જોયું છે. એટલે મારો પેલો પછીનો મુદ્દો છે ને એ આની સાથે આમ હાલતો જાય કે એ પોતાના યુગ બરાબર પોતાના ખભા ઉપર જ ચાલે, પણ એવું સરસ આયોજન કરતો જાય આવતી પેઢી માટે કે પછી આવતી પેઢીને એ વારસા રૂપે આપતો જાય. હવે એ છોકરા અને છોકરીના રમેશ પારેખના ગીતો ત્યાર પછી ગીતમાં કેટલા પ્રતીકો સાથે આવ્યા, પોતાની નવી વાત લઈને આવ્યા. દરેક કવિ પાસે પોતાની વાત હતી જ. હરિના ગીતો આવ્યા, મીરાના ગીતો આવ્યા, છોકરા છોકરીના ગીતો આવ્યા, ત્યાર પછી ઘણા સર્જકોમાં આવ્યા, પોતીકી મુદ્રા સાથે પણ આવ્યા. પણ આપણે રમેશને બાદ નથી કરી શકતા. એવી એણે શું કળા કરી હતી? છોકરાએ સિટ્ટીનો હિંચકો બનાવ્યો. આ મોહી લે તેવી. હવે હિંચકો તો હિંચકો છે, ઘરની એક વસ્તુ છે. સિટ્ટી એક અલગ વિભાગની વસ્તુ છે, હિંચકો એક અલગ વિભાગની વસ્તુ છે, છોકરો એક અલગ વિભાગ, છોકરી એક અલગ વિભાગ. હવે ચારેય ભેગા થાય ત્યારે કેવી મજા કરાવે કે છોકરાએ સિટ્ટીનો હિંચકો બનાવ્યો ને છોકરીને કહ્યું લે ઝૂલ. અહીંયા એ મોહે છે રમેશ પારેખ. બેટા ટેલ મી વોટ ઇઝ ધ ટાઈમ? 7 o'clock. ઓકે. એટલે મિત્રો આપણે હવે ઝડપથી કન્ક્લુડ કરવા જઈ રહ્યા છીએ કે છોકરાએ સિટ્ટીનો હિંચકો બનાવી, છોકરીને કીધું હવે એના પર ઝૂલ. હવે સિટ્ટીનો હિંચકો તમે જોઈ નહીં શકો, એના ઉપર છોકરીને ઝૂલવાનું છે. આ કવિતા કવિની
કવિતાનો એક દુનિયા છે, જેને તમારે તમારા તર્કના બાયનાક્યુલરથી નથી જોવાનું. એને એમાં તમને ગમે એટલું જોશો તમને નહીં દેખાય. એ સિટ્ટીના હિંચકા, આપણે હવે તો સિટ્ટીનો જમાનો નથી અને હવે હિંચકાનો પણ જમાનો નથી. એટલે આ બધું ઉદય પણ સિટ્ટીનો હિંચકો હોય ને છોકરી એના પર ઝૂલતી હોય, એ સિટ્ટી વાગે અને સામેથી આવે છે. એ અહીં સિટ્ટી વાગે છે અને સામેથી છોકરી આવે છે. અત્યારે માધ્યમો છે, એવા માધ્યમો નહોતા ત્યારે આ માધ્યમોની વાત છે. એક બીજું છોકરા છોકરીના ગીતમાં આ કવિ શું કરે છે, મજા એ જુઓ તમે. આપણે કોઈને મોટા કહેવાય તો એ ડૉક્ટર ફિરદોસ દેખાયા, આ તો તમારો પ્રેમ છે મિત્ર, કે છોકરાએ સપનાનું ખિસ્સું ફંફોસ્યું. એવું કહેવાય છે કે રમેશ પારેખે પ્રકૃતિ એના તત્વોનું બહુ સરસ કામ કર્યું. એવું પણ કહેવાય છે કે રમેશે પ્રતિકોનું સરસ આયોજન કર્યું. એવું પણ કહેવાય છે કે હા નિકુંજ ભટ્ટ મિત્ર, હા સમય તો જોવું પડે ભાઈ, આ સમયની જ વાત ચાલી રહી છે. એટલે રમેશ પારેખ પાસે આવીને જો આ શું કરે છે કવિતામાં રમેશ પારેખ, કે છોકરાએ સપનાનું ખિસ્સું ફંફોસ્યું. આ માત્ર સજીવારોપણ અલંકારો નથી. ફરીવાર કહું, રમેશ પારેખની કવિતામાં માત્ર સજીવારોપણ અલંકારો નથી. સપનાનું ખિસ્સું ફંફોસ્યું એ માત્ર સજીવારોપણ કે રૂપકનો મામલો નથી. હા, અંકિત વાઘેલા, છોકરાએ સપનાનું ખિસ્સું ફંફોસીને સોનેરી ચોકલેટ કાઢી. આવું કોઈ કવિ સ્ટેટમેન્ટ કરે કાવ્યાત્મક તો આપણે એમ થાય કે હવે નીચે શું? તરત કે છોકરીની આંખમાંથી સસલીના ટોળાએ ફેંકી કઈ ચિઠ્ઠીઓ. હવે છોકરીની આંખમાં સસલીની ટોળીઓ છે, આંખમાંથી સસલા જેવી ભોળપની ચિઠ્ઠી નીકળે છે. હવે જુઓ, હા શ્યામજી અવાજ આવે છે ને બરાબર? યાદ કરાવી રહ્યા છે બેન મને કે કેટલા અરીસા એક સામટા. હે તો રમેશ પારેખ છે. એટલે એ આવી કલ્પનની લીલાઓ. હા મહેન્દ્રસિંહજી, આ સોનેરી ચોકલેટ સપનું છે. એટલે મેં એક રમેશ પારેખની કવિતાના એને જે મોટો કવિ બનાવનારી જે ભાષા લાલિત્ય છે, એનો કવિ કર્મ છે, એમાં મેં એક વાત નોંધી છે કે સામાન્ય રીતે શું થતું હોય છે કે કોઈ ચિત્ર રજૂ કરી દે કોઈ સર્જક, કે કોઈ એમ કહો ને કે કોઈ સર્જક આપણી સેન્સને ટચ કરે, આપણી ઇન્દ્રિયોને અસર કરે, એવી રીતે કોઈ સર્જક કવિતા કે સાહિત્યના કોઈ સ્વરૂપમાં આવે છે તો લોકોને એ પોતીકું લાગે છે. પણ રમેશ પારેખમાં એ નોખું છે. તમે જુઓ જરા, આમાં રમેશ પારેખે નોખી કળા કરી છે. એટલે એણે એ બીજા કરતાં અલગ પડ્યા. કેવું કર્યું એણે કે ઓયમાં લીલી બાંધણી નિમની ઉડે વાસ લીલીછમ ઘેરતી મને. આ રમેશ પારેખ શું કરે, એ બોલે ને પછી જાણે કે એ હવે મારે શું એમ કહીને હટી જાય. પ્રણવભાઈ સ્વાગત મિત્ર. રમેશ આવું કહીને પછી હટી જાય અને આપણે સલવાઈ જાય. આપણને એમ લાગે કે આ તો આપણને અસર કરે છે, આ તો આપણી વાત કરી, આ તો આપણને એવું થાય છે. એ જે રમેશ પારેખ જેવું બોલે છે ને એવું આપણને થાય છે. એટલે એ તો બોલીને છૂટી ગયા, પણ રમેશ પારેખ આપણને ફીલ કરાવે છે. એટલે આપણને પોતાને અનુભૂતિ થતી હોય એવી કવિતા છે. એટલે શું, પાણી તો ઠીક, હજી પાણીનું નામ નથી કોઈ વાર હોઠ સુધી આવ્યું. જોજો, તમને એમ લાગે કે સાલું આ તો આપણને કે ઇમ્પેક્ટ કરશે, આપણને ઇફેક્ટ કરશે. ક્યાં વાત. એ કહે છે પાણી તો ઠીક, હજી પાણીનું નામ નથી કોઈ વાર હોઠ સુધી આવ્યું. ઉગ્યું છે કંઠ મને રેતીનું ઝાડવું, એ વધતું રે જાય છે સવાયું. રેતીનું ઝાડવું કંઠમાં ઉગ્યું છે. રેતીનું ઝાડવું એમ કેવું
આપણે 8-10 વાર રેતીનું ઝાડ એમ કહીએ તો આપણને તરસનો અનુભવ થાય. આ એક કળા રમેશ પાસે હતી. એ બીજી પણ કળા હતી. એ આંખની વાત કરે એટલે આંખ એટલે જોવાની કળા થતી હોય. એના ઉદાહરણો નહીં આપી શકું, પણ અહીંયા અધ્યાપક મિત્રો છે એટલે હું એના કાનમાં વાત નાખીને જાઉં છું કે રમેશ પારેખ આંખની વાત કરે તો એમાં જોવાનું ન આવે, સાંભળવાનું આવે. રમેશ કાનની વાત કરતા હોય તો સાંભળવાનું ન આવે ને જોવાનું આવે. રમેશ આંખથી સૂંઘવાનું વાત કરતો હોય. આ તમારા બધા માટે મૂકતો જાઉં છું મુદ્દા, કે તમે આના માટે કંઈ સંશોધન કરજો. એ મારો મુદ્દો છે, પણ મને ઘડિયાળ ના પાડી રહી છે. રમેશ પારેખની એક કવિતાની પંક્તિ જુઓ તમે. કાંદરે દીધી ને દેન દીધારે સોનલ દે, પોઢણા દીધારે તમને રાખના હોજી, પળિયામાં ભમે મારી ધ્રુજતી આંગળીયું ને ટેરવે જંગલ ઉગે ખાખ ના હોજી. પળિયામાં એટલે સફેદ વાળ, સોનલ દે નું મરસ્યું, સોનલ દેની સંભારણા, સોનલ દે સાથે જોડાયેલી કેટલી વાતો જ્યારે રમેશ પાસે આવે છે ત્યારે આપણને એમ લાગે કાંદરે દીદી ને દેન દીધારે સોનલ દે, પોઢણા દીધારે તમને રાખના. એટલે તરત જ પળિયામાં આંગળીઓ ધ્રુજતી ફરતી હોય એનો અહેસાસ. બહુ હવે જાજુ બધું આપણે રમેશ વિશે તો ઘણું બધું હું લખીને આવ્યો છું, પણ હવે એટલું બધું નથી કહેતા. રમેશ મોટા કવિ છે એમ આપણે જ્યારે કહીએ ત્યારે આપણી પાસે એ મોટા કવિ હોવાનું એક પ્રમાણ પણ છે. એ સર્વને પોતીકું લાગે એવું એની પાસે છે. મને હું આટલા મિત્રો, આના સિવાય ઘણા પણ મિત્રો હોઈ શકે, પણ હું જ્યારે રમેશભાઈ વિશે નીતિન વડગામાને વાત કરતા જાઉં, હરીશચંદ્ર જોશીને, સંજુ વાળાને, વિનોદ જોશીને, તુષાર શુક્લને, મનોહર ત્રિવેદીથી માંડીને પ્રણવ પંડ્યા સુધી, એ ગીતો સાથે કામ કરનારા વ્યક્તિઓ, રમેશ પારેખની સાથે કામ કરનારા વ્યક્તિઓ, મનોહર કાકાની વાત કરો, એને પૂછો રમેશ વિશે તો એ રમેશ માટે સન્માન એમના બધામાં છે. તમે દાનભાઈને કહો, પથિક પરમારને કહો, વિનોદ ગાંધીને કહો, તમે કોઈ પણ મિત્રો પાસે જાઓ તો એ કવિતા સાથે, ગીત સાથે કામ કરનારા કોઈ રમેશનું નામ લ્યો, કોઈના નાકનું ટેરું ના ચડે. બધા એ રમેશને ચાહે. રમેશ તો થાવો નથી, રમેશ તો આપણો મોટો કવિ. એટલે એ પોતે ગીતો લખે છે, ઘણા તો એની સાથે કવિતા લખીને પોતાનો અલગ નિજી સ્વર જાળવીને કામ કરતા હોય, એની સાથે કવિ સંમેલનો કર્યા હોય, એવી સુંદર ગીત કવિતાઓ પોતે પણ લખતા હોય. એવા કવિઓ પણ રમેશભાઈ માટે આધાર છે. રમેશ એના પોતાના છે, રમેશ એનો પોતીકો છે. હા, રમેશ તો મોટા છે. એ રમેશ માટેની સર્વપ્રિયતા, જે મારો છેલ્લો 5મો મુદ્દો હતો, રમેશ માટેની સર્વપ્રિયતા છે. સર્વ સ્વીકૃતિ રમેશને પ્રાપ્ત છે. દરેક જાણે કોઈને રમેશ માટે અભાવ નહીં, રમેશની સાથે કોઈની સ્પર્ધા નહીં. બધા એમ કે હા, રમેશ તો આપણા મોટા કવિ, રમેશ તો આપણા મોટા કવિ. એ આ મોટા કવિઓ પણ રમેશ પારેખને સ્વીકારે છે, એટલે એની સર્વ સ્વીકૃતિ છે. એ પછી મને બહુ નવાઈ નહીં લાગે. થોડા સમય પહેલાં એક સરસ કાર્યક્રમ ચિંતન અને ખેવનાબેને, હિમાલીબેને, એને સરસ રમેશને કામ, એ આજના યુગના યુવાન છોકરા છોકરીઓ રમેશ પારેખને એવી રીતે પ્રેમ કરતા હોય. ખેવના દેસાઈએ રમેશ પારેખ માટેના જે સ્ટેટમેન્ટ્સ કર્યા, રમેશ પારેખને સમાજશાસ્ત્રની દ્રષ્ટિએ જોયા, ચિંતને રમેશ પારેખને સાયકોલોજીની સાથે જોડીને જોયા. રમેશ અમને પ્રિય છે, રમેશ અમને પ્રિય છે. પર સંશોધન કરવા મળે કેવું સારું કે રમેશ મહેતા, ડૉક્ટર રમેશ મહેતા પ્રોફેસર હોય, એ એમ કે અમારે એસવાયમાં રમેશ પારેખનું પુસ્તક આવ્યું તો મને એમ જ થયું કે આપણને રમેશ પારેખ ભણાવવા મળે તો કામ થઈ જાય. પ્રોફેસરને એમ થાય રમેશ પારેખ મને ભણાવવા મળે તો કામ થઈ જાય. મારી જેવાને એમ થાય રમેશ પારેખ વિશે મને બોલવાનું મળી જાય તો કામ થઈ જાય. કેટલા લોકો, બધા લોકોને રમેશ ગમે છે. અને છેલ્લો મુદ્દો જે મારો હતો એ હતું રમેશ પારેખની સમાજમાં સ્વીકૃતિ. તમે બધા જાણો છો મિત્રો કે બે જ ઘટના બની કોઈ સર્જકને સન્માનવાની. પેલું એ સિદ્ધહેમ શબ્દાનુશાસન નામનો સંસ્કૃત સાહિત્યનો મોટો ગ્રંથ સિદ્ધરાજ જયસિંહના કાળમાં
પાટણની શેરીઓમાં એ આ પુસ્તક અંબાડી ઉપર બેસાડીને એની નગર પૂજા થઈ. રમેશ પછી સિદ્ધરાજ જયસિંહના કાળમાં હેમચંદ્રાચાર્યને કાળને બાદ કરતા રમેશ પારેખ જ એકમાત્ર ભારત વર્ષનો કવિ છે કે જેના પુસ્તકનું આવી જ એક અંબાડીમાં ફર્યું. 4 ઘોડાથી શણગારેલા રથમાં 6 અક્ષરના નામનું પુસ્તક હોય, 1.5 લાખ માણસો પગપાળા હાલ્યું જતું હોય. રમેશ પારેખની સાથે ગુજરાતી ભાષાના મોટા મોટા સર્જકો કવિઓ, હું સ્મૃતિના આધારે નામ લઉં તો મનોજભાઈ, રાજેન્દ્રભાઈ, રઘુવીરભાઈ, પૂજ્ય બાપુથી માંડીને બધા મોટા મોટા કવિઓથી માંડીને સર્જકોથી માંડીને બધા પગપાળા ચાલ્યા જાય છે. રમેશભાઈ પોતે પણ પગપાળા ચાલ્યા જાય છે અને બગી માથે 6 અક્ષરના નામની આખા એ ગામની અંદર શોભાયાત્રા નીકળે. ગલીએ ગલીએ એના પોખણા થાય, લોકો હાર તોરા કરે અને રમેશ પારેખના 6 અક્ષરના નામને વધાવે. આટલી સ્વીકૃતિ આપણા પ્રિય રમેશ પારેખમાં હતી. મેં ખાલી રમેશ પારેખના ગીતોના થોડાક જ ઉદાહરણો આપ્યા. રમેશ પારેખની ગઝલો, રમેશ પારેખના બાળ ગીતો, રમેશ પારેખની અદ્ભુત કહી શકાય એવી ગીતની સાથે ઊભી રહે એવી અછાંદસ રચનાઓ, એની પણ વાત મેં નથી કરી. મેં રમેશ પારેખના ઘણા બધા ગીતોમાંથી 20-25 ગીતોનો ટેકો લીધો છે. ખાલી એટલું કહેવા માટે કે રમેશ આપણી ભાષાના મોટા કવિ છે. મને લાગે છે કે મારી વાત સાથે આપ સર્વ સુજ્ઞજનો સંમત હશો કે એક મોટા કવિમાં, એક મેજર પોએટમાં જે હોવું જોઈએ એ બધું આપણા રમેશમાં છે. અને આજે આપણા પ્રિય કવિ આપણને આ પૃથ્વી ઉપર હાર તોરા ઓછા પડતા ગામમાં ચારે બાજુ કોઈ દુકાને હાર તોરા નહોતા મળતા એવું પ્રિય પ્રણવ કહી રહ્યો છે. પ્રણવ અને હર્ષદ ચંદારાણાથી માંડીને બધા મિત્રો તો એ આયોજનમાં હતા બધા, કે ગામમાં ફૂલ ઘટી ગયા હતા ફૂલની દુકાનોમાં. અને એ કવિને વળી તમને કહી દઉં, રમેશ પારેખ બહુ જ, પૂજ્ય બાપુએ પણ નોંધેલું છે કે બહુ ઓછું બોલનારા અને એવા મૌન બનીને બેસી જાય જાણે કે એના મનમાં કોઈ પ્રોસેસ ચાલી રહી હોય. રમેશ પારેખ બહુ ઓછું બોલતા, બહુ બધાને હળી મળીને મારી જેમ બહુ બધા સાથે જોડાયેલા નહોતા કે એનું આટલું બધું સન્માન થાય. એનું સન્માન માત્ર ને માત્ર પ્રિય મહેન્દ્ર જોશી કહી રહ્યા છે કે આખા ગામમાં કવિની કવિતાની પંક્તિઓ બેનર લાગ્યા હતા આખા ગામમાં. જેવો આ બધા મિત્રો રમેશ પારેખની સાથે જોડાયેલા, એની સાથે કામ કરેલા મિત્રો અહીં ઘણા બધા સાંભળી રહ્યા છે. અનિલભાઈથી માંડીને ઘણા મિત્રો એમની સાથે જોડાયેલા છે. એ આખા ગામે આપણી ગુજરાતી ભાષા, મને ગર્વ છે કે હું ગુજરાતી ભાષા, હરેશ થેન્ક યુ કે અમારી વાત સાથે તમે સહેમત થયા કે આપણી ભાષાના મોટા કવિ રમેશ પારેખ ગુજરાતી ભાષાના મોટા કવિ છે. આપણી પાસે આધુનિક ગુજરાતી કવિતા પહેલાંના કાળની અંદર બહુ જ મોટા કવિઓ થયા. જે કવિઓને ઇવન રમેશભાઈએ પણ વાંચ્યા છે, એમની તો આપણે વાત જ નથી કહી રહ્યા. ગીત સિવાયના ગઝલમાં પણ અસંખ્ય મોટા કવિઓ, સોનેટની અંદર મોટા કવિઓ, જેની સાથે અત્યારે એના વિશે વાત નથી કરી રહ્યા. એટલે હું એવા કોઈ કવિઓના અહીં ટેકણ નથી લઈ રહ્યો હોય, પણ મારે ગીતના સંદર્ભે વાત કરવી હતી. કારણ કે આવતા રવિવારે આપણો પ્રિય રમેશ પારેખ વિશે આપણા પ્રિય પ્રણવ પંડ્યા વાત કરવાના છે. દાનભાઈ આભાર છે તમે આ કહી રહ્યા છો. હું તો બસ મેં પહેલાં જ કહ્યું કે હું રમેશ પારેખનો ચાહક છું. મને ગર્વ છે કે હું રમેશ પારેખની સાથે કવિતા વાંચવા પણ ગયો છું, રમેશ પારેખની સાથે રહ્યો પણ છું. રમેશ પારેખ મારા ગામમાં પણ આવેલા છે અસંખ્ય વાર. રમેશ પારેખ મારા પુસ્તકના વિમોચનમાં પણ આવ્યા. રમેશ પારેખને મારો કહુંબો ચડે ગઝલ ખૂબ ગમતી અને એણે કહ્યું કે આ જ કહી શકે એમ કહીને રમેશભાઈએ એ ગઝલ પોતાના સ્વરમાં બોલ્યા. મારા માટે ઘણી બધી ગૌરવની ઘટના છે, પણ બહુ જાજુ નહીં કરી શકું. મને અંકુર સહિતના બધા મિત્રો કહી રહ્યા છે કે બાપુ તો એમ કે રમેશ કંઈક ભાળી ગયેલા કવિ છે. બિલકુલ સાચી વાત છે. કાંઈ ભાળી ન ગયા હોય એવા કાંઈ ન કરી શકે. આ કંઈક ભાળી ગયેલા હોય, સરસ્વતી માતાએ એના માથામાં બરાબર આમ બાળની જગ્યા કરીને
એને બરાબર એના અડે એવી રીતે એના ઉપર હાથ મૂકેલો છે. એટલે આપણને આપણી ભાષાનો આવો મોટો કવિ મળ્યો. મહેન્દ્રસિંહ પરમારજી ધન્યવાદ આપી રહ્યા છે, જેમણે આશીર્વાદ આપવા છે. પણ હવે એ પણ થોડોક સુધારો વધારો કરશે એવી અપેક્ષા છે. મહેન્દ્ર જોશી, આ બધા મિત્રો જેને આપણે વાંચીને આપણે આનંદ કરીએ છીએ, એવા બધા મોટા કવિઓ પણ આ સાંભળવા માટે આવ્યા. સંજુભાઈ સહિતના ઘણા મિત્રો ના નામ પણ હું લઈ શકતો નથી, કારણ કે મને સ્ક્રીન ઉપર થોડાક જ દેખાઈ શકતા હોય. એ બધા મિત્રો જોડાયા છે. હું એ બધાને આભાર માનું છું અને રમેશ પારેખને વંદન કરીએ છીએ. અમરેલી ઉપરના રમેશના ગીતો ઉપર એક અલગ વાત થઈ શકે એમ છે. રમેશ પારેખનો એક અલગ પાર્ટ પાડીને એના વિશે આટલી વાત થઈ શકે એમ છે. પરંતુ આજે એટલું જ ખાલી. આપણે ફરી મળવાના છીએ. રાત્રે 10 વાગે સિટી વોચ ન્યૂઝ છે અમરેલીનું, હું મારા ફેસબુકના પેજ ઉપર મૂકવાનો છું. ત્યારે પણ અમે બધા અમરેલી વાસી લોકો સિટી વોચ પરથી કવિ રમેશ પારેખની વાતો કરવાના છીએ. અને આજે 10 વાગે ને કૃણાલ અને પ્રણવભાઈ, કેટલા વાગે છે ગઝલ્સના પેજ ઉપર? 9 વાગે છે. તો 9 વાગે પ્રણવ પંડ્યા પણ ગઝલ્સ પર આવીને એ કવિતાની વાતો પણ કરવાના છે. રમેશભાઈની પણ વાતો કરશે, પોતાની કવિતાઓ કરશે. તો આપણે ત્યારે પણ સંજુભાઈ, આભાર, તમારું ખૂબ માર્ગદર્શન છે. આપ સર્વ મિત્રો, હેમાંગભાઈ, નિકુંજભાઈ, આપ સર્વનો પણ ખૂબ આભાર. કવિતા કક્ષના હિમલભાઈથી માંડીને એની આખી ટીમ, બધાના નામ લઈ લો, બધા મિત્રો છે એટલે કોઈના નામ લેવાની જરૂર પણ જણાતી નથી. એટલે એ કવિતા કક્ષનો હું આભાર માનું છું કે આજે રમેશ વિશે કંઈ કહેવાનું, મારી વાણીનું અર્ઘ્ય આપવાનો મને મોકો આપ્યો છે. અને ફરીવાર આવતા રવિવારે પ્રણવ પંડ્યા, જે ખુદ રમેશ પારેખની સાથે રહેલા છે, એના ગામના છે, એને ખૂબ નજીકથી જોનારા, એની કવિતા નજીક જોનારા છે, પ્રણવ પણ આવતા રવિવારે બોલવાનો છે. ત્યારે પણ આપણે બધા જોડાઈશું. અને આજે 10 વાગે સિટી વોચ હું મારા પેજ ઉપર, ફેસબુક ઉપર મૂકવાનો છું, એનું લિંક. અમે અમરેલીવાસીઓ બધા મિત્રો છે, હરેશ વડાવિયા છે, હર્ષદ ચંદ્રાણા છે, હું છું, પ્રકાશ જોશી છે, પ્રણવ ખુદ છે, અને હવે બધા મિત્રો પણ રમેશ વિશે કેટલીક વાતો કરવાના છે. ત્યારે આપણે જોડાશું. અમરેલી નામ પાડીએ હરેક શખ્સનું, તો ક્યાંય પણ રમેશથી ભૂલા ન પડાય. એટલે અમરેલીને બહુ પ્રેમ કરતા કવિની હું હજારો વંદના કરું છું. અને મારી સાથે એક બનેલી રમેશની વાત કરીને પૂરું કરીશ. મારે પીડા ઈચ્છા હતી કે રમેશભાઈના હાથે પીડા પર્યંતનું વિમોચન થાય. ત્યારે રમેશભાઈ અમરેલીથી છોડીને રાજકોટ જતા રહેલા. એટલે રમેશભાઈનો નંબર મેળવીને મેં સીધો ફોન કર્યો. અને રમેશભાઈને ફોન ન લાગ્યો, પણ બીજા એક વ્યક્તિને ફોન લાગ્યો. તેણે કીધું કે રમેશ પારેખનો નંબર તો નથી જ. તો મેં કહ્યું ઓકે, સોરી, ચાલો, તો હું એનો નંબર ગોતીને ફોન કરીશ. સોરી, મેં તમને ડિસ્ટર્બ કર્યા. પણ ફોન કાપવા જતો હતો તો મારા મનમાં વિચાર આવ્યો. એટલે મેં કીધું એક મિનિટ, મારે તમારી સાથે થોડી વાત કરવી છે. એ કે બોલો ભાઈ, બોલો. એને એમ લાગ્યું કે આ ભાઈ કોઈ શિષ્ટ વ્યક્તિ છે ને રમેશ પારેખની વાતો કરી રહ્યા છે. એ કે બોલો. એટલે મેં કહ્યું કે તમે ભાગ્યશાળી છે કે તમારી પાસે એવો નંબર છે કે જે રમેશ પારેખને લગાડવા ધારેલો રોંગ નંબર તમારા સુધી આવે છે. તમે લકી છો કે રમેશ પારેખનો રોંગ નંબર તમારા સુધી જાય છે. અમે બધા પણ લકી છીએ. હું તો લકી છું કે રમેશ પારેખે ધારેલો કોઈ નંબર, એને કનેક્ટ ન થયેલો કોઈ નંબર આપણા સુધી ક્યારેક લાગી જાય અને ગુજરાતી ભાષાને આપણે પણ ક્યાંક કનેક્ટ કરવા માટે સેતુરૂપ બની શકીએ. આપ સર્વનો આભાર. થેન્ક યુ. આવજો.